આપણે inductor and capacitor in series. That means point number 6, LC series circuit. LC series circuit. पहला આપણે એનો સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરી નાખીએ. આ ઇન્ડક્ટર, આ કેપેસિટર અને સપ્લાય તરીકે આપણે ઓલ્ટરનેટિંગ સપ્લાય આપવાનો છે, જે V is equal to Vm या E is equal to E0, તમે જે લેતા હોય, sin omega t. That is my equation number 1. આપણે ઓનલી રેઝિસ્ટર થી સ્ટાર્ટ કર્યું હતું. એમાં એવું સમજ્યા હતા કે કરંટ અને વોલ્ટેજ બંને સેમ ફેઝમાં હોય. ઇન્ડક્ટરમાં કરંટ વોલ્ટેજ કરતા π/2 લેગ કરતો હશે. કેપેસિટર હશે તો એમાં કરંટ વોલ્ટેજ કરતા π/2 લીડ કરતો હશે. RL સિરીઝ સર્કિટ હશે તો એમાં રેઝિસ્ટરની વિશ એવી હશે કે વોલ્ટેજ ને કરંટ સાથે રહે. ઇન્ડક્ટરની વિશ એવી હશે કે કરંટ π/2 લેગ કરે, પણ નહીં સાથે રહે, નહીં એક્ઝેક્ટલી π/2 લેગ કરશે, 0 અને π/2 ની વચ્ચે લેગ કરશે. સેમ RC ની અંદર 0 અને π/2 ની વચ્ચે લીડ કરશે, RC ની અંદર. તો હવે અહીંયા તે આપણે બાય કિર્ચોફ્સ વોલ્ટેજ લો, તરત આપણું સેકન્ડ સ્ટેટમેન્ટ એ હતું બાય કિર્ચોફ્સ વોલ્ટેજ લો. આપણે અહીંયા લખી શકીએ સપ્લાયનો વોલ્ટેજ જે છે એ તમારો ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેને અક્રોસ જાય છે. તો V is equal to Vm sin omega t. આ ઇન્ડક્ટર માટે તમને ખબર છે કે એનું સેલ્ફ ઇન્ડ્યુસ EMF ની ફોર્મ્યુલા આવે L di/dt, અને આની જગ્યાએ Q is equal to CV, તો V ની જગ્યાએ Q/C. હવે એક વે છે કે આને આપણે ડિફરન્શિએટ કરીએ. અહીંયા ડી માંથી I ફાઇન્ડ કરવા માટે ઇન્ટિગ્રેટ કે ડિફરન્શિએટ જે કાંઈ કરવું પડે, ધેટ ઇઝ એનાલિટિકલ વે. અને આપણે I સુધી પહોંચીએ અને ઇક્વેશન નંબર 2 કહી દઈએ. અને બીજો એક મેથડ જે છે કે જે આપણને સાવ ઈઝી પડે કે આપણે અહીંયા ફેઝર ડાયાગ્રામનો યુઝ કરીએ. તો આપણે ફેઝરથી આગળ વધારીએ વાતને, કે હું અહીંયા ફેઝર ડ્રો કરું. તો પહેલા આપણે હેડિંગ આપી દઈએ કે આપણે ફેઝર સમજીએ. ચલો, ફેઝરની અંદર મેં તમને કીધું હતું પહેલા આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસ આવી રીતના ડ્રો કરી નાખવાની. આ એક્સ, આ વાય. હવે અહીંયા આપણે એલસી સિરીઝમાં છે, તો સિરીઝમાં આપણે એક બેઝ બનાવી લેવાનું. તો કે સિરીઝમાં કોણ સેમ હોય? કરંટ. ઓકે, તો કરંટને આપણે બેઝ બનાવી લઈએ. અહીંથી કરંટ ફિક્સ હશે તો કરંટ આપણી માટે બેઝ બની ગયું. તો હું આવી રીતના કરંટને ફિક્સ કરી નાખું કે કરંટ બાય બેઝ બની ગયું. ચલો, હવે અહીંયા આપણે ચેક કરવા જઈએ તો પહેલા ઇન્ડક્ટર આવ્યું. તો તમને ખબર જ છે કે ઇન્ડક્ટરમાં મારે વોલ્ટેજ નક્કી કરવાનું છોકરાઓ, બીકોઝ ઓફ મેં કરંટને બેઝ બનાવી દીધો છે, કરંટને આપણે ફિક્સ કરી દીધો છે. આ તમારો IM કે I0 કરંટનો એમ્પ્લિટ્યુડ. હવે મારે વોલ્ટેજ જોવાનું. ઇન્ડક્ટરમાં મને ખબર છે કે કરંટ વોલ્ટેજ કરતા π/2 લેગ કરે છે, પણ મેં કરંટને બેઝ કરી નાખ્યો છે. તો હવે મારે કરંટની રિસ્પેક્ટમાં ચેક કરવાનું કે વોલ્ટેજ લીડ કરશે કે લેગ કરશે. કરંટની રિસ્પેક્ટમાં ચેક કરવાનું. તો એટલા માટે હું એક વિચાર કરું કે ઇન્ડક્ટરમાં કરંટ લેગ કરતો તો વોલ્ટેજ કરતા, તો વોલ્ટેજ પોતે લીડ કરશે, અને લીડ કરશે એટલે મારે એનો અહીંયા આવી રીતના આમ ડ્રો કરવાનો આવશે કે આ ભાઈ VL આમ આવ્યું. કરંટ કરતા π/2 એને લીડ કર્યું. લીડ કરે એટલે અહીંયા આમ આવશે, આ VL. ઇન્ડક્ટરને અક્રોસ મેક્સિમમ વોલ્ટેજ, ધેટ ઇઝ અવર VL. VL થઈ ગયું. પછી આપણે કેપેસિટરનો વિચાર કરીએ. કેપેસિટર, તો કેપેસિટરમાં કરંટ પોતે લીડ કરતો હતો વોલ્ટેજ કરતા, પણ મારે અહીંયા વોલ્ટેજ નક્કી કરવો છે કે લીડ કરશે કે લેગ કરશે. તો એક યાદ હોય તો એનું ઊંધું તો યાદ આવી જ જાય કે કેપેસિટર હોય ઓનલી તો એમાં કરંટ વોલ્ટેજ કરતા π/2 લીડ કરતો હોય, તો વોલ્ટેજ મીન્સ કે π/2 લેગ કરતો હોય. તો અહીંયા મારે એના ફેઝરની અંદર આ જે છે હું નીચે ડ્રો કરું. હવે અહીંયા બે પોસિબિલિટી હોય છોકરાઓ, VL અને VC. યા તો VL ઇઝ ગ્રેટર ધેન VC હોય, યા VC ઇઝ ગ્રેટર ધેન VL હોય. મને બંને માટે ફેઝર અલગથી ડ્રો ડેફિનેટલી કરવા પડશે. હું અહીંયા તમને આવું એક સિમ્પલ ડિસ્કશન કરું. એવું કહેવાને બદલે મારે પહેલા અહીંયા એવું કહેવું જોઈએ કે આ હું તમને કેસ સમજાવું છું, ધેટ ઇઝ અવર XL ઇઝ ગ્રેટર ધેન XC.
સર ઈ કેમ એક્સએલ ઇઝ ગ્રેટર દેન એક્સી? તમે તો વીએલ ને મોટું રાખ્યું, તો અમારે શું સમજવું? જો છોકરા, મેં તમને કાલે કીધું હતું અને પરમ દિવસે કીધું હતું, 2 લેક્ચરથી હું કહેતો રહું છું કે અહીંયા આપણી ફોર્મ્યુલા V ઇઝ ઇક્વલ ટુ IR જ છે. હવે અહીંયા આર તો છે નહીં, એલ અને સી છે, તો હું અહીંયા VRMS લખું તો IRMS થઈ ગયું, અને ઇન્ડક્ટર માટે લખતો હોઉં તો એક્સએલ થઈ ગયું. અને સેમ વસ્તુ કેપેસિટર માટે લખતો હોઉં તો VRMS, આ ઇન્ડક્ટરને અક્રોસ એટલે VL લખું. હવે VRMS કેપેસિટરને અક્રોસ છે તો VC લખું. તો આ ફોર્મ્યુલા લખાવવાની છે IRMS XC. હવે હું એમ કહું છું XL મોટું છે XC કરતા, એ કેમ ખબર પડે? તો કે ઓમેગા ઇન્ટુ એલ કર્યું હશે અને 1/ωc કર્યું હશે, તો ઓમેગા એલ તમને એની વેલ્યુ થોડી વધારે મોર હશે. તો XL ઇઝ ગ્રેટર દેન XC છે. અચ્છા, બે સિરીઝમાં છે તો સિરીઝમાં કરંટ તો સેમ, તો આ બંને ફોર્મ્યુલામાં I સેમ, XL ઇઝ ગ્રેટર દેન XC, તો ડેફિનેટલી ઇન્ડક્ટરને અક્રોસ વોલ્ટેજ છે એ કેપેસિટરને અક્રોસ વોલ્ટેજ કરતા મોર જ થવાના. એટલા માટે મેં VL થોડુંક અહીંયા મોટું દોર્યું, VC નાનો દોર્યો, જેથી કરીને તમે એમ કહી શકો આનો નેટ અપવર્ડ આવે. આ આપણને નેટ VL માઇનસ VC આપશે. આ આપણને નેટ VL માઇનસ VC આપશે. તો હવે અહીંયા સાહેબ અહીંયા શું કરવાનું? હવે અહીંયા તો તમે બિંદાસ પહેલા તો આ વોલ્ટેજ, નેટ વોલ્ટેજ તમે જોવા જાઓ કરંટ કરતા જોવો તો π/2 શું કરે છે? લેગ કરે છે. કારણ કે XL ઇઝ ગ્રેટર દેન XC છે એટલે સર્કિટ ઇન્ડક્ટિવ બની ગઈ. XL ઇઝ ગ્રેટર દેન XC, that shows your circuit is inductive. સર્કિટ ઇન્ડક્ટિવ બની ગઈ. કારણ કે ઇન્ડક્ટર નું આલ્યું ને, ઇન્ડક્ટરમાં યાદ કરો વોલ્ટેજ કરંટ કરતા π/2 લીડ કરતો હોય, બીજી લેંગ્વેજમાં કરંટ વોલ્ટેજ કરતા π/2 લેગ કરતો હોય. વાય નોટ? તો અહીંયા તમને કોઈ ફેઝ ડિફરન્સ પૂછે તો અહીંયા XL ઇઝ ગ્રેટર દેન XC છે. કાલે યાદ કરો મેં tan phi ની ફોર્મ્યુલા લખાવી હતી. તો tan phi ની ફોર્મ્યુલામાં જોવો ને તમે, અહીંયા વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો જે ફેઝ એંગલ છે એ 5 કેટલાનો આવ્યો? π/2. તો tan π/2 થશે છોકરાઓ. tan phi ઇઝ ઇક્વલ ટુ π/2 મીન્સ કે 5 ઇઝ ઇક્વલ ટુ π/2 મૂકી દઉં, સોરી. સો tan π/2 અને tan 90 sin 90 upon cos 90, તો એ તો શું થવાનું છે? ડેફિનેટલી અહીંયા ઇન્ફાઇનાઇટ થવાનું છે. તો અહીંયા હું આ 10 ની મેં વાત કરી, આપણને આમ ખબર પડી ગઈ કે 5 જે છે અહીંયા π/2 થઈ ગયો. XL ઇઝ ગ્રેટર દેન XC થઈ ગયું. વોલ્ટેજ કરંટ કરતા અહીંયા શું કરવાનું છે? ડેફિનેટલી વોલ્ટેજ લીડ કરવાનું છે અને કરંટ લેગ કરવાનું છે. માની લો બીજો કેસ લઈ લો. બીજા કેસની અંદર આવું પોસિબલ બને છોકરાઓ કે ભાઈ હું એમ કીધું કે XC ઇઝ ગ્રેટર દેન XL છે. X ઇઝ ગ્રેટર દેન XL. ચાલો પાછું આપણે ડ્રો કરી નાખીએ કે આ ફેઝર માટે આ X એક્સિસ, આ Y એક્સિસ, અને પહેલા હું અહીંયા તમને ખબર જ છે કે છે સિરીઝ કોમ્બિનેશન, તો કરંટને બેઝ બનાવી દઈએ. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ કરંટ કરતા π/2 લીડ કરતો હોય, વોલ્ટેજ બોલું છું તો એ લીડ કરતો હશે. કેપેસિટરમાં કરંટ લીડ કરતો હોય બટ વોલ્ટેજ તો લેગ કરતો હોય, હું તો અહીંયા વોલ્ટેજ નક્કી કરતો હતો. આ I, આ VL, આ VC, અને અહીંયા અગેન XC ઇઝ ગ્રેટર દેન XL છે તો તમારો નેટ સમ આમ નીચે આવશે. જો that is your VC minus VL. VC minus VL. ભાઈ ખબર પડી બધાને? અને આની અંદર હું તમને એવરેજ પાવર લખાવી દઉં. તો આપણે કાલે ઓલરેડી એવરેજ પાવરની ફોર્મ્યુલા ભણ્યા હતા, that P is equal to VRMS IRMS cos 5. તો અહીંયા બે જગ્યાએ 5 જોવો તો તમને અલ્ટિમેટલી અહીંયા ડેફિનેટલી કરંટ લીડ કરે છે. જોવો ને, કરંટ આગળ છે અને વોલ્ટેજ પાછળ છે. એન્ટી ક્લોકવાઇઝમાં π/2 છે. તો અહીંયા 5 ઇઝ ઇક્વલ ટુ π/2 છે. અહીંયા કરંટ લીડ કરે છે. અહીંયા હું લખી નાખું હિયર વોલ્ટેજ લીડ્સ by angle π/2 with respect to current. અહીંયા ઉલટું થશે, કરંટ leads EMF, leads voltage
બાય એંગલ પાઈ બાય 2. તો અહીંયા છોકરાઓ આ tan 5 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 મૂકી દો તો અહીંયા પાવર લોસ તમને ખબર જ છે 0 જ થવાનો છે. વાત થઈ ગઈ પૂરી. તો હવે આપણે અહીંયા VL માઇનસ VC આવી ગયું. આ LC થઈ ગયું છોકરા. તમને અહીંયા XL XC અહીંયા ઇમ્પિડન્સ પર આપણે હમણાં હવે ત્રણેય LCR સિરીઝ સર્કિટ સમજીએ જ છે તો એમાં બધું જ આવી જાય છે. તો એને અકોર્ડિંગ જ આપણે સમજીએ કે ખાલી L અને C હોય તો ઇમ્પિડન્સ શું થાય. તો આપણે હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર જઈએ અને હેડિંગ આપીએ કે LCR સિરીઝ સર્કિટ. પોઈન્ટ નંબર 7 આપણો સિરીઝમાં લાસ્ટ RLC LCR RLC સિરીઝ સર્કિટ. ચાલો હવે અહીંયા આપણે ત્રણેયને સિરીઝમાં લઈ લઈએ. પહેલા આ R, આ L અને આ C. ઓલ આર ઇન સિરીઝ. R L and C. તમે જો ન કર્યું ને તો ઉપર 2-3 લાઈન મૂકજો ખાલી, બીજું કઈ નહીં. એટલે ન મૂક્યું તો હાલશે, એમાં કઈ આપણું રોંગ નથી. આ R, આ L, આ C. સપ્લાય તરીકે આપણે જે ઓલ્ટરનેટિંગ સપ્લાય આપતા હતા સેમ. V ઇઝ ઇક્વલ ટુ Vm sin omega t. That is our equation number 1. મેં આ સ્પેસ એટલા માટે મુકાવી કે આપણે આ ત્રણેયના ઇન્ડિવિજ્યુઅલ જો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવા હોય તો ડ્રો કરી શકીએ. માની લો આ રેઝિસ્ટર છે તમારું, તો રેઝિસ્ટરમાં તો આપણને ખબર જ છે ભાઈ કે ઇન કરંટ અને વોલ્ટેજ બોથ આર ઇન સેમ ફેઝ. તો તમારું જે છે એ આ V હશે તો આ I જ હશે. આ R છે, આ L છે, આ C છે. ઇન્ડક્ટરમાં કરંટ લેગ કરતો હોય છે વોલ્ટેજ કરતા. તો આ I હોય, આ V હોય, તો વોલ્ટેજ પાઈ બાય 2 જેટલો લીડ કરતો હોય ઇન્ડક્ટરમાં, કરંટ લેગ કરતો હોય. કેપેસિટરમાં ઉલટું, કરંટ લીડ કરતો હોય અને વોલ્ટેજ લેગ કરતો હોય. કરંટ લીડ કરતો હોય અને વોલ્ટેજ લેગ કરતો હોય પાઈ બાય 2 જેટલો. આ કઈ દેખાડવું જરૂરી નથી, પણ આ મેં ખાલી તમને ઇન્ડિવિજ્યુઅલ ત્રણેયનું સમજાવ્યું, બીજું કઈ નહીં. હવે અહીંયા તે છોકરાઓ બાય કિર્ચોફ્સ વોલ્ટેજ લો હું ડેફિનેટલી આ બધી ડિસ્કશન કરી શકું. બાય કિર્ચોફ્સ વોલ્ટેજ લો, સપ્લાયનો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટરને અક્રોસ વોલ્ટેજ પ્લસ ઇન્ડક્ટરને અક્રોસ વોલ્ટેજ પ્લસ કેપેસિટરને અક્રોસ વોલ્ટેજ. ચલો તો V ઇઝ ઇક્વલ ટુ VR એટલે તમને ખબર જ છે મારે લખવાનું આવશે IR. હું અહીંયા L ની જગ્યાએ VL ની જગ્યાએ ઇન્ડક્ટરને અક્રોસ L di by dt અને અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ CV તો V ની જગ્યાએ Q by C. હજી અહીંયા મારે એક I ઇઝ ઇક્વલ ટુ dq by dt નો યુઝ કરવો પડે બીકોઝ ઓફ I અને Q બે અનનોન છે. બટ એનું સોલ્યુશન જે રીતે આવવાનું છે એ તો તમારી એનાલિટિકલ મેથડ છે અને આપણે એનાલિટિકલ મેથડનું કંઈ કામ છે નહીં. આપણે જે મેથડ સમજવાની છે એ ફેઝરથી સમજવાનું છે. તો આપણે ફેઝરને પ્રાયોરિટી આપીએ. ચલો તો અહીંયા આપણે ફેઝર હેડિંગ આપી દઈએ કે આ ત્રણેય ભેગા હોય ત્યારનો ફેઝર હવે ડ્રો કરીએ. હું તમને પહેલા આપણું જે બેઝિક હોય તમારે જે લોકો P ગ્રુપમાં ને A ગ્રુપમાં જેને પહેલા જેઈ નીટ ને ક્રેક કરવી છે તો એના માટે તો કોઈ ફેઝર સમજવો જરૂરી છે. તમે I અને V ને કેવી રીતના શો કરવી જરૂરી નથી. બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી છેલ્લે હું કહી દઉં છું, એક હિંમતનગરમાં ઓલો ભાઈ ડ્રેસ યુનિફોર્મ નથી, હું તું કરતો હતો હે? તમારે બીજી વખત કીધું હો તને, પછી ખબર પડવી જોઈએ દોસ્ત. કઈક એકની એક વસ્તુ બે વાર ન કહેવાની હોય. તો અહીંયા ફેઝર આપણે એક્સ એક્સિસ ને વાય એક્સિસ પેલા ડિસાઈડ કરી નાખીએ કે અહીં આવી રીતના આ જે છે એ એક્સ એક્સિસ, આ વાય.
હવે અગેન અહીંયા વાત તો એ જ થશે ને છોકરાઓ, બેઝ કોને બનાવવો પડશે? તો કે ભાઈ સિરીઝ જ છે, ત્રણેય સિરીઝ છે એટલે તમે કરંટ ને બેઝ બનાવી લો, કારણ કે ત્રણેયમાં કરંટ સેમ હશે. તો ચાલો મેં કરંટ ને બેઝ બનાવ્યું. હાલો, આ કરંટ તમારો બેઝ બની ગયો. હવે ત્રણેયમાં નક્કી કરવાનું શરૂ કરીએ કે પહેલા આપણે રેઝિસ્ટર આવ્યો, તો રેઝિસ્ટરમાં કરંટ અને વોલ્ટેજ બે સેમ ફેઝમાં હોય, તો જે ડાયરેક્શનમાં મેં કરંટનો ફેઝ ડ્રો કર્યો એ જ ડાયરેક્શનમાં હું વોલ્ટેજનો ફેઝ ડ્રો કરી નાખું. અને અહીંયા લખી નાખું કે આ જે હતું બેઝિકલી આ તમારું આઈ હતું, તો આ રેઝિસ્ટરને અક્રોસ વીઆર આવ્યું, રેઝિસ્ટરને અક્રોસ વીઆર. ઓકે, હવે તો કે હવે હું ઇન્ડક્ટરમાં આવ્યું. હવે ઇન્ડક્ટરમાં મને જે યાદ હોય નહીં ચાલે, મારે જોવું પડશે કે મેં કરંટને ફિક્સ કરી દીધો, તો કરંટની રિસ્પેક્ટમાં ઇન્ડક્ટરમાં વોલ્ટેજ શું કરતો હતો? તો કે લીડ કરતો હતો. તો કરંટની રિસ્પેક્ટમાં ઇન્ડક્ટરમાં વોલ્ટેજ લીડ કરતો હતો, તો મારી ઉપર ડ્રો કરવું પડે. આમ આ વીએલ આવી ગયું. અચ્છા, પછી કોણ આવ્યું? તો કે હવે કેપેસિટર આવ્યું. કેપેસિટરમાં શું હતું? તો કે કરંટને તે બેઝ બનાવ્યો ભાઈ. તો કરંટ પોતે વોલ્ટેજ કરતા લીડ કરતો હતો, મીન્સ કે મારે તો વોલ્ટેજ ડ્રો કરવાનો છે, તો વોલ્ટેજ ઓનલી કેપેસિટર હતું ત્યારે લેક કરતો હતો π/2 જેટલો, તો એ નીચે ડ્રો કરી નાખો. આમાં એવા બે કેસ આવ્યા છોકરાઓ, કારણ કે અગેન આમાં વીસી ને વીએલ ને મેં બે ડ્રો કર્યા. હું તમને એમ કહી દઉં કે આ મેં ઇન્ડક્ટર ને અક્રોસ વીએલ ડ્રો કર્યું, આ કેપેસિટર ને અક્રોસ વીસી ડ્રો કર્યું. અગેન અહીંયા ત્રણ ફોર્મ્યુલા ની બને, V = IR આવે, V = IXL આવે, આ રેઝિસ્ટર ને અક્રોસ, આ ઇન્ડક્ટર ને અક્રોસ અને કેપેસિટર ને અક્રોસ IXC આવે. હવે તમે આપણે આ બે માં ચેક કરવાનું છે, તો કે બે માં આઈ તો સેમ જ થવાનું છે બીકોઝ ઓફ સિરીઝ છે. હવે બે માં આઈ સી સેમ થવાનું છે સિરીઝ છે એટલે, તો કાં તો XL ઇઝ ગ્રેટર ધેન XC હોવાનું, યા તો XC ઇઝ ગ્રેટર ધેન XL. બે કેસ આપણે તો ચેક કરવા જ પડે. તો પહેલા હું અહીંયા પહેલો હેડિંગ આપું છું કે આપણે XC ઇઝ ગ્રેટર ધેન XL સમજવું છે. વાય? બીકોઝ ઓફ NCERT માં એમ આપ્યું છે એટલે. મીન્સ કે કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ વધારે છે ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતા. મીન્સ કે આ સર્કિટમાં કેપેસિટર ડોમિનેટ કરવાનું છે અને કેપેસિટિવ સર્કિટ થવાની છે. કેપેસિટરમાં શું થતું હતું? તો કે કરંટ વોલ્ટેજ કરતા π/2 લીડ કરતો હતો. ભાઈ તો એકલો કેપેસિટર હોય તો, અહીંયા તો કેપેસિટર સાથે રેઝિસ્ટર છે ને ઇન્ડક્ટર છે, તો π/2 લીડ નહીં કરે. બટ હા, 0 થી π/2 વચ્ચે કોઈ બી ફેઝ એંગલ ડેફિનેટલી લીડ કરશે. વેલ્યુ 0 થી π/2 ની વચ્ચે હશે. બીકોઝ ઓફ, લે સાહેબ ઇન્ડક્ટર હાજર છે તોય હા, બીકોઝ ઓફ મેં XC ઇઝ ગ્રેટર ધેન XL લીધું છે એટલે સર્કિટ કેપેસિટિવ બની ગઈ છે. અહીંથી જ આપણે લખવું પણ મને અહીંયા થોડીક સ્પેસ વ્યવસ્થિત મળી જાય પછી હું લખું છું સર્કિટ ઇઝ કેપેસિટિવ. નો પ્રોબ્લેમ, ચાલો લખી જ નાખીએ, કારણ કે મારે જે અહીંયા નેટ બનવાનું છે તો નીચે આવવાનું છે. તો આનો મિનિંગ એમ થઈ ગયો કે સર્કિટ ઇઝ કેપેસિટિવ. સર્કિટ ઇઝ કેપેસિટિવ. કેપેસિટર નું હાલ છે ટોપ. ચાલો, તો હવે આપણે આનું રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરીએ. તો ડેફિનેટલી આપણે આમ ન કહી શકીએ આનું જે રિઝલ્ટન્ટ આવવાનું છોકરાઓ, તો કે VL અને VC, મેં XC ઇઝ ગ્રેટર ધેન XL કીધું તો ઓટોમેટિકલી VC ઇઝ ગ્રેટર ધેન VL થઈ ગયું. તો રિઝલ્ટન્ટ આમ ક્યાંક જવાનું છે. આ જે છે આને હું કહી દઉં VC minus VL. That is your VC minus VL. આ VC minus VL છે, આ ઓલરેડી VR છે. તો ચાલો આપણે રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરીએ. અગેન પેરેલોગ્રામ મેથડ જ થઈ ગયા બીકોઝ ઓફ આ વેક્ટર જ છે બગા. તો અહીંથી આપણે આ પેરેલોગ્રામ પૂરો કરી નાખીએ. અહીંથી આમ ડોટેડ લાઈન થી આ સાઈડ કમ્પ્લીટ કરી નાખીએ. આ સાઈડ આમ સમજી લો VR ને શિફ્ટ કરીને અહીંયા લઈ ગયો, અહીંયા હું VC minus VL ને શિફ્ટ કરીને લઈ ગયો. મારે આમ ડ્રો કરવાનું આવે ને, આ અહીંથી. તો આ VR ને શિફ્ટ કર્યો, આને આમ કર્યું. તો હવે મારો રિઝલ્ટન્ટ જે છે એ આપણને અહીંથી આમ ડેફિનેટલી મળી જશે બગા. આવી કે આ જે છે એ આપણું V થઈ ગયું. અને જો અલ્ટિમેટલી જ થયું, આ તમારો સપ્લાય નો V છોકરા. અલ્ટિમેટલી જ થયું કે કરંટ આજે તમારો I હતો, કરંટ એ જો
વોલ્ટેજ કરતા એન્ટી ક્લોકવાઇઝમાં 5 આગળ છે, મીન્સ કે કરંટે વોલ્ટેજ કરતા લીડ કર્યું. જો કરંટે વોલ્ટેજ કરતા લીડ કર્યું. અચ્છા, પણ આની જગ્યાએ હું લખશું સાહેબ? અચ્છા, આ વીઆર, તો આ વીઆર જ છે બગા, અને હું અહીંયા વીઆર લખી નાખો. આ વીસી માઇનસ વીએલ, તો આઈ વીસી માઇનસ વીએલ, નો પ્રોબ્લેમ એટ ઓલ. હવે શું કરશું? તો કે હવે ભાઈ આપણે ન લખી શકીએ કે વી ઇઝ ઇક્વલ ટુ અથવા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી આર સ્ક્વેર પ્લસ વીસી માઇનસ વીએલ હોલ સ્ક્વેર. ચલો હવે આ જ બધી વેલ્યુ અહીંયા મૂકી દઉં. આઈ આર, આઈ એક્સએલ, આઈ એક્સી. જો આઈ તમારો આરએમએસ હશે તો વી આરએમએસ હશે, જો આઈ મેક્સિમમ હશે તો વી બી મેક્સિમમ હશે. ઇન્સ્ટેન્ટિનિયસ હોવાની અહીંયા કોઈ શક્યતા નથી. તો આપણે વી આર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણી એનસીઆરટી તો આઈએમ વીએમ એવું બધું લખીને આપ્યું છે, હમણાં હું દેખાડું તમને, પીપીટીમાં છે જ આજે. તો હું અહીંયા એક કામ કરું, આમ લખી નાખું આઈ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ વીસી એટલે હું લખી નાખું આઈ એક્સસી માઇનસ વીએલ એટલે આઈ એક્સએલ હોલ સ્ક્વેર. આઈ નો કોમન કાઢી નાખો, ખરેખર સ્ક્વેર બહાર આવવાનો, તો વી સ્ક્વેર. વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર. તો અહીંયા બ્રેકેટમાં શું આવશે? વી સ્ક્વેર આઈ સ્ક્વેર ને તમે લઈ લેશો તો અહીંયા શું આવશે? આર સ્ક્વેર પ્લસ, જો આઈ સ્ક્વેર બહાર આવી ગયો, અહીંયા બેચું એક્સસી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. ઓકે, તો હવે હું અહીંયા આમ ન લખી નાખું. અચ્છા, વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આવ્યું, તો હું આમ ન લખી નાખું, સ્ક્વેર ને ઓલી સાઈડ જવા દો, તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર, ઓલી સાઈડ જાય તો અંડર રૂટ, અને આને અંડર રૂટમાં ન લખવાનું આવે છોકરો, કે આર સ્ક્વેર પ્લસ એક્સસી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. હાલો, તો હવે શું થશે સાહેબ? કઈ નહીં થાય, જો ચેક કરો. તમને કાલે મેં કીધું હતું વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ સમથિંગ હોય તો ડેફિનેટલી એ તમારો ઓહમિક ઓપોઝિશન્સ જ હોય. ધેટ મીન્સ કે રેઝિસ્ટન્સ હોય, બટ રેઝિસ્ટન્સ નામ રેઝિસ્ટર માટે ફિક્સ થઈ ગયું હતું, રિએક્ટન્સ ઇન્ડક્ટર અને કેપેસિટર માટે ફિક્સ થઈ ગયું હતું. હવે આમાં રેઝિસ્ટન્સ એ છે અને રિએક્ટન્સ એ છે, બેય છે. રેઝિસ્ટન્સ એ છે ને રિએક્ટન્સ એ છે. તો હવે મારે શું કરવું? તો કે કુલ અવરોધ, એટલે મેં નવું નામ આપ્યું ઇમ્પીડન્સ. તો આ ફોર્મ્યુલાને આપણે લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ Z, વેર Z ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ અંડર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર ને Z that is your impedance means total resistance. એ ઓહમ માં જશે, impedance in ohm unit. હે સાહેબ, આ 5 નો શું હાલ થશે? હારું લખી નાખો પહેલા તો. બધા ફોર્મ્યુલા આપણે છે તો tan 5, તો અહીંથી હું ન લખી નાખું. tan 5 is equal to opposite, that is VC minus VL, opposite upon adjacent, that is VR. So tan 5 is equal to VC. તો કેપેસિટર ને અક્રોસ, તો હમણાં ન કીધું VC એટલે IXC, VL એટલે IXL અને VR એટલે IR. I ગયા તો અહીંથી 5 is equal to તમે ન લખી શકો છોકરો કે tan inverse of XC minus XL upon R. XC minus XL upon R. હવે કાલના તમને કાંઈ ન આવડતું હોય એટલે સિમ્પલ સિરીઝ RL, સિરીઝ RC, આજની સિરીઝ LC કાંઈ ન આવડતું હોય, આ આવડતું હોય તો એ કામ થઈ જશે. તમે જો આજ બધામાં આપણે બે મેઇન ફોર્મ્યુલા છે, એક તમારું Z વાળું ને એક 5 વાળું. પાવરમાં ને એમાં આવીએ છીએ. હવે માની લો કાલનું આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા તો ઓનલી R, ઓનલી C. માની લો ઓનલી R હોય, પહેલો કેસ આપણો સર્કિટમાં ઓનલી રેઝિસ્ટર, તો XC ને XL નો આવે, તો Z ઇઝ ઇક્વલ ટુ R આવી જાય.
એ તો આપણને ખબર જ હતું કે ખાલી આર હતો રેઝિસ્ટન્સ આર જ હતું. અને અહીંયા XC માઇનસ XL ઈ બે નથી તો શું આવે યાર? તો tan phi XC નથી ને XL નથી, દી નથી જ તે. તો tan phi ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? 0. phi ઇઝ ઇક્વલ ટુ 0. આપણને ખબર જ છે ફેઝ એંગલ 0 હતો. ઓનલી આર હોય ત્યારે. પછી ઓનલી ઇન્ડક્ટર લઈએ. ઓનલી ઇન્ડક્ટર લઈએ તો આર એ નથી ને XC નથી તો આ બે નહીં લખવાના. ખાલી Z ઇઝ ઇક્વલ ટુ XL તો સાચી વાત છે. Z ઇઝ ઇક્વલ ટુ XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L આવતું હતું. અચ્છા ખાલી L લઈ લો તો XC નથી અને આ આર એ નથી તો તમારી પાસે આ ફોર્મ્યુલા શું આવી જાય? tan phi ઇઝ ઇક્વલ ટુ માઇનસ XL આવે. એ સાહેબ જો સાહેબ તમે શું કહેવા માંગો છો? તમે એમ કીધું કે આ બે ફોર્મ્યુલા તમને યાદ હોય તો બધું ચાલે. તમે આર માં કીધું અમને સમજાઈ ગયું. ઇન્ડક્ટરમાં Z ઇઝ ઇક્વલ ટુ XL આવ્યું. અહીંયા 5 કે tan phi ઇઝ ઇક્વલ ટુ XL એક જ રહે. XC અને આર તો છે નહીં તો સાહેબ tan phi ઇઝ ઇક્વલ ટુ માઇનસ XL આવે. હે હા સાચી જ વાત છે ને. તમને ખબર જ છે ને કે જ્યારે ઇન્ડક્ટર હોય ત્યારે કરંટ વોલ્ટેજ કરતા 5 જેટલો લેગ જ કરતો હોય ને, પાછળ જ હોય ને, ધેટ નેગેટિવ સાઇન શોઝ લેગિંગ. કાંઈ વાંધો નહીં. શું વાંધો છે? કદાચ કોકને એવો ક્વેશ્ચન થાય કે સાહેબ તમે કીધું ને આજ ઇક્વેશનમાં હું ખાલી ઇન્ડક્ટર હોય તો XC ના ન લઉં તો જો સાહેબ ખાલી માઇનસ રહે. જો સાચી વાત છે માઇનસ આવે તો હું વાંધો એમાં? લેગ જ કરે છે ને ઇન્ડક્ટર. પછી ઓનલી કેપેસિટર હોય તો Z ઇઝ ઇક્વલ ટુ XC અને અહીંયા tan phi ઇઝ ઇક્વલ ટુ XC. XL ને આર નો આવે. વેલ્યુ જે હોય મૂકી દેવાની. અચ્છા પછી તો કે હવે શું કરશું સાહેબ? હવે આપણે ખાલી RL હોય માની લો RL. ઓલામાં તો આપણને ખબર જ છે 5 tan phi pi by 2 minus pi by 2 આપણને બધી ખબર જ છે. હવે મેઇન કાલથી સ્ટાર્ટ કર્યું હોય સિરીઝ RL હોય તો સિરીઝ RL હોય તો આમાંથી R અને XL પકડી લેવાનું અને આમાંથી R અને XL પકડી લેવાનું. માઇનસ ભલે ને વધતું. માની લો RC સિરીઝ હોય RC હોય તો R અને XC પકડી લેવાનું, XL નહીં લેવાનું. તો ફોર્મ્યુલા શું થઈ જાય? √R² પ્લસ XC સ્ક્વેર. XL નહીં લેવાનું. અહીંયા શું થઈ જાય? tan phi ઇઝ ઇક્વલ ટુ XC અપોન R. હમણાં ભાઈના LC હોય ખાલી LC હોય તો અહીંયા ફોર્મ્યુલા શું થઈ જશે? Z ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL. તો ફોર્મ્યુલા એ થઈ જશે Z ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL. અહીંયા શું થશે સાહેબ? XC ને XL બે નથી તો tan phi ઇઝ ઇક્વલ ટુ તમને સમજાઈ જશે શું આવશે. તો હવે અહીંયા XC માઇનસ XL આ આપણી આગળની વાત રહી. જો થેન્ક યુ. યસ આ રહ્યું. અહીંયા એક જગ્યાએ મેં તમને VL માઇનસ VC કીધું હતું, અહીંયા VC માઇનસ VL છે. તો LC માં આવી રીતના તમે આગળ વધી શકો. 5 આપણને pi by 2 મળવાનો જ છે ડેફિનેટલી. એટલે ભાઈ મેં શું કીધું ખબર પડી? તો અહીંયા થેન્ક યુ તમારી પાસે જે કાંઈ આપ્યું હોય આ બે ફોર્મ્યુલાથી તમે બધું જ ફિનિશ કરી શકશો. બધું જ બેનું કામ છે જે આપે. હવે હું આમાં ચાઈ કરીને ટાઈમ નથી બગાડતો. સેકન્ડ કેસ કરાવવામાં શું ફેર થાય જોઈએ. XL ઇઝ ગ્રેટર ધેન XC હોય તો શું થાય? તો VL મોટું આવે, VC નાનું આવે. તો નેટ VL માઇનસ VC અપવર્ડ જાય. VL માઇનસ VC એટલે અહીંયા VL માઇનસ VC થાય. તો અહીંયા XL માઇનસ XC થાય અને તો અહીંયા XL માઇનસ XC હોલ સ્ક્વેર આવે. બધી જગ્યાએ જે XC માઇનસ XL હોલ સ્ક્વેર છે એની જગ્યાએ XL માઇનસ XC હોલ સ્ક્વેર આવી જાય અને સર્કિટ તમારી ઇન્ડક્ટિવ બની જાય. અને tan phi ની ફોર્મ્યુલામાં XC માઇનસ XL ની જગ્યાએ XL માઇનસ XC આવી જાય. હું ફેર પડવાનો કાંઈ નહીં. આમાં તો કઈ પડવાનું જ નથી કારણ કે સ્ક્વેર છે તો હું XC માઇનસ XL કરો કે XL માઇનસ XC કરો. એ ભાઈ ખબર પડી? પાક્કો? ડન? ઓકે. હવે અહીંયા આપણે નેક્સ્ટમાં તમને ખાલી દેખાડી દઉં એક મિનિટ. આપણી એનસીઆરટી માં કઈ રીતના આપ્યું નહીં દેખાડી દઉં. જો આ રહ્યું LCR સિરીઝ સર્કિટ વોલ્ટેજ ઇક્વેશન. પહેલા V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા આપણે દર વખતે લખતા હતા. જો એને લખ્યું. અચ્છા પછી ફેઝર ડાયાગ્રામ તો કે આ રહ્યું I ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા t પ્લસ 5. સોરી પછી આ જો એને ફેઝર આમ ડ્રો કર્યો છોકરો. એને શું કર્યું ખબર છે? એને જે ફેઝર ડ્રો કર્યો હું એ ફેઝર ડ્રો કરું. એને ફેઝર આમ ડ્રો કર્યો. દેખાય છે ને કલર? શાયદ નહીં. જો એને ફેઝર આમ ડ્રો કર્યો કે આ x એક્સિસ આ y એક્સિસ
અહીંયા એને કરંટને ફિક્સ કર્યો તો કાંઈ વાંધો નહીં, એમાં હું કરંટને બેઝ બનાવ્યું. પછી તમને ખબર જ છે કે જે ડાયરેક્શનમાં ઓનલી રેઝિસ્ટર આવે તો જે ડાયરેક્શનમાં કરંટ ઈ ડાયરેક્શનમાં વોલ્ટેજ, તો વીઆર થઈ ગયું, કરંટ ફિક્સ છે. ઇન્ડક્ટરમાં કરંટને મેં બેઝ બનાવી દીધો તો હવે મારે વોલ્ટેજ નક્કી કરવાનો. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ કરંટ કરતા π/2 લીડ કરતો હોય તો વીએલ. કેપેસિટરમાં કરંટ લીડ કરતો હોય પણ મારે વોલ્ટેજ નક્કી કરવાનો તો એ π/2 લેગ કરતો હોય તો વીસી. અને મેં આ કેસ લીધો વીસી માઇનસ વીએલ આમાં આવી જાય. તો જોવો તો આ વીઆર મારે આમનો આ મેં શું બનાવ્યું તો કે ભાઈ આપણે પેરોગ્રામ મેથડ થી આ મારો નેટ વી થઈ ગયો. તો એ જ થયું. જો અહીંયા હમણાં અને આમ કરશે નેટ વી થઈ ગયું. નેટ વી જે છે આ એંગલ ને તમારે ઓમેગા ટી કહેશું અને 5 કહેશું તો ઓમેગા ટી પ્લસ 5 આખો એંગલ થઈ જશે. હે સાહેબ આ હું આ નેટ વી સપ્લાય નો તમારો ઓમેગા ટી નથી. જો નેક્સ્ટ માં આવશે આ કહેશે આ રહ્યું જો છે આ ઈનો ઈ જ છે. હવે કદાચ આવે આવ્યું જો આ રહ્યું ઓમેગા ટી 5 આ તમારો નેટ વી. જો નેટ વી આ લોકો છે ને હું તમને પહેલા કહું છું જો એનસીઆરટી છે ને ઈ સરસ છે, ટેક્સ્ટ બુક કઈ ખરાબ નથી પણ ચાઈ કરીને જો આને વીસી પ્લસ વીએલ કહે છે. પછી અહીંયા લખશે જો since VC and VL are always along the same line in opposite direction, they can be combined into single phasor VC plus VL which has magnitude VCM minus VLM. એવું લખશે તમને તારું એડિશન કેમ થયું ને એ આવું બધું લખ્યા કરે. મેં તમને બહુ સિમ્પલ લેંગ્વેજ ની અંદર સમજાવ્યું છે કે જેથી કરીને કાંઈક તમને પ્રોબ્લેમ ન આવે. તો આ 5 અને આ તમારી પાસે ઓમેગા ટી તો ટોટલ એંગલ તમારી પાસે આવી ગયો ઓમેગા ટી પ્લસ 5. પૂરું વાત. તો એનસીઆરટી મુજબ મેં તમને કહી દીધું પણ તમારે એક જે યાદ રાખવાનું જ ને છોકરાઓ જે આપણે સમજ્યા ને એના ઉપરથી એક આ ખાસ ધ્યાન રાખજો આ કોન્સેપ્ટમાં કે જ્યારે તમને છે ને છોકરાઓ વોલ્ટેજ ફાઇન્ડ કરવાના કીધા હોય ને ત્યારે વોલ્ટેજ માટેની આ ફોર્મ્યુલાને તમે ટિપ્સ પર રાખી શકો. આને કે ફેઝરના વોલ્ટેજ જ્યારે મારે લેવા હોય ને તમને માની લો આવા ક્વેશ્ચન આજના મોડ્યુલમાં આવશે કે રેઝિસ્ટર ને અક્રોસ 30 વોલ્ટ છે, ઇન્ડક્ટર ને અક્રોસ 50 વોલ્ટ છે અને કેપેસિટર ને અક્રોસ 20 વોલ્ટ છે તો સપ્લાયના વોલ્ટેજ ફાઇન્ડ કરો. તો તમારે અહીંયા સીધું એમ નહીં કહેવાય V = VR + VL + VC. કારણ કે if in this chapter if nothing is specified then it is RMS. તો RMS થઈ ગયું તો તમારે આ રીતે કરવું પડે એડિશન. એટલે આ બરાબર ધ્યાન રાખજો. ફોર્મ્યુલામાં તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. આ તો છે જ Z, આ બી છે અને એક I છે. તમને એમ કીધું ને કે ઇન્ડક્ટર ને હું તમને શું કહેવા માંગુ છું એ તમને હું એક એક્ઝામ્પલ થ્રુ કહું હાલો ને તો તમને વધારે ક્લેરિટી બનશે. કે હું એમ કહું છોકરાઓ કે આ રેઝિસ્ટર ને અક્રોસ આ રેઝિસ્ટર આ ઇન્ડક્ટર અને આ કેપેસિટર આ આપણું અહીંયા ઓલ્ટરનેટિંગ સપ્લાય અને હું તમને એમ કહી દઉં કે આને અક્રોસ 30 વોલ્ટેજ છે રેઝિસ્ટરને અક્રોસ, આને અક્રોસ 50 વોલ્ટ છે અને આને અક્રોસ 20 વોલ્ટ છે અને હું કીધું આ બધા તમારા ઇન્સ્ટેન્ટેનિયસ વોલ્ટેજ છે. ધેટ ઓલ આર ઇન્સ્ટેન્ટેનિયસ વોલ્ટેજ. તો તમે એવું કહી શકો છોકરાઓ કે સપ્લાયનો વોલ્ટેજ = VR ને અક્રોસ પ્લસ VL ને અક્રોસ પ્લસ VC ને અક્રોસ. તો બધાનું એડિશન કરી નાખો. જો તમને ક્યાંય લેંગ્વેજમાં લખીને આપ્યું હોય કે રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર ને અક્રોસ ઇન્સ્ટેન્ટેનિયસ વોલ્ટેજ આ છે તે ક્ષણનો જે પર્ટિક્યુલર કોઈ ટાઈમે વાત કરતો હોય ત્યારનો, બાકી તમને કાંઈ કીધું ન હોય ધેટ મીન્સ કે આવું ઇન્સ્ટેન્ટેનિયસ કાંઈ ન કીધું હોય તો એમ કહી દો કે આ રેઝિસ્ટર, આ ઇન્ડક્ટર, આ કેપેસિટર આને અક્રોસ લેટ્સ એઝ્યુમ 500 વોલ્ટ, આને અક્રોસ 300 વોલ્ટ, આને અક્રોસ 200 વોલ્ટ. તો સિમ્પલ તમને હું પૂછી લઉં સપ્લાયનો વોલ્ટેજ કેટલો તમે સમજી લેવાનું. ઇફ નથિંગ ઇઝ સ્પેસિફાઈડ તો RMS જ હોય તો √VR² પ્લસ VL માઇનસ VC હોલ સ્ક્વેર. ખબર પડી? અને હવે તમે અહીંયા વેલ્યુ મૂકો તો ભાઈ આ જે છે માની લો 500² એટલે 2540 પ્લસ VL માઇનસ VC 300 માઇનસ 200 સો આ 10,000 સો 35,000
તો કંઈક આનો રૂટ તમને એને અકોર્ડિંગ 36 હોય તો 6 મળી જાય, એને અરાઉન્ડ તમને કંઈક મળી જાય, તમારે સપ્લાયના આરએમએસ મળી જાય. આમાં આમ જ કરવાનું છે. ડાયરેક્ટ એડિશન તો આવે જો તમને ઇન્સ્ટેન્ટેનિયસ વોલ્ટેજ એવું કીધું હોય તો, બાકી નો આવે. ડન, રેડી? ઓકે. હવે આપણે આ સમજીએ. અહીંયા આપણો છોકરો હજી એક બાકી, એક કામનો હજી બાકી. તમે છે ને આવો એક ઇમ્પિડન્સ ટ્રાયેંગલ બી યાદ રાખી શકો. ઇમ્પિડન્સ ટ્રાયેંગલ. આવી રીતનો આપણે એક રેક્ટેન્ગ્યુલર ટ્રાયેંગલ લઈ લઈએ ને, તો આ જે છે ને, અને આપણે અહીંયા હું XC માઇનસ XL લઈ લઉં. તમે XC માઇનસ XL લ્યો તોય ચાલે, XL માઇનસ XC લ્યો તોય ચાલે. અહીંયા હું R જ લઈ લઉં. આ એંગલને ડેફિનેટલી 90 કીધું, તો તમારી પાસે આ Z નહીં થઈ જાય ઇમ્પિડન્સ જુઓ તો, that is under root of R square plus XC minus XL whole square. અને આને આપણે ફેઝ ડિફરન્સ 5 કહી દઈએ તો અહીંથી તમારી પાસે tan 5 આવી જાય, tan 5 લખાય XC minus XL upon R. અને યાદ કરો કાલે આપણે સમજ્યા હતા cos 5 પાવર ફેક્ટર, તો એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ. પાવર ફેક્ટરની ફોર્મ્યુલા R by Z થાય. કાલે R by Z થતી હતી, યાદ કરો. આજે R by Z થાય, કાલે R by Z થતી હતી. હિંમતનગરમાં તમે કેમ બે જ રહ્યા? વરસાદ સાચું આવે છે? સાચું કયો કે નહીં? ભાઈબંધી નિભાવો છો? ઓકે. તો આ તમે આવો ટૂંકમાં ટ્રાયેંગલ યાદ રાખીએ, તમારે ટૂંકમાં એક ઇક્વેશન યાદ હોય ને તો આ ઝેડ ભૂલાઈ ગયું હોય ને તમને મળી જાય. બીજું કઈ એમાં જરૂરત ન પડે. ચાલો હવે આપણે એક પહેલા હું તમને LCR પેરેલલ સર્કિટ લઈ લઈએ. હાલો હવે લઈ જ લઈએ, પછી ઓલું બધું રેડી કરશું. LC અને R પેરેલલ. એક કામ કરું, આના ઉપરનો એક ક્વેશ્ચન હોમવર્કમાં આપું, બરાબર ને? હવે જુઓ, આપણે પહેલા દિવસે ઓનલી નહીં, પહેલા દિવસે આપણે RMS ને એવરેજ ને બધું સમજ્યા. એ પછીથી આપણે ટ્યુઝડે, વેડનસડે, થર્સડે આ 3 દી ભણ્યા, કોઈ દી જોવાનું જ નહીં. આને કોઈ દી રીડ કરવાની જરૂર જ નથી. રીડ કોને કરવાનું? આને રીડ આને કરવાનું. એકેય પ્રોબ્લેમ કાલે એક મેં કરાવ્યો તો RC વાળો હોમવર્કમાં આપ્યો તો એ નહીં કરવાનો. અત્યારે હું જે હોમવર્કમાં આપું છું એ પ્રોબ્લેમ બધાએ ખાસ રિવિઝનમાં કરવાનો. આટલું રિવિઝન કરો એટલે તમારું 7મું ચેપ્ટર અડધું રિવાઇઝ થઈ ગયું. એક પહેલો લેક્ચર, પછી સીધું LCR સિરીઝમાં જ આવી જવાનું. પછી તો કે હવે હું જે પ્રોબ્લેમ આપું છું એમાં લગભગ 20-25 ક્વેશ્ચન પૂછી નાખીશ. એ બધા તમારે હોમવર્કમાં કરવાના. અને એવું હોય ને તો હું તમને હમણાં કરાવી બી દઉં. આપણે એવું કઈ રાખ્યું નથી. ચલો ક્વેશ્ચન નોટ કરવાનું શરૂ કરશું. ક્વેશ્ચન નોટ કરવાનું આપણે શરૂ કરશું. એક્ઝામ્પલ, એક R, L અને C આપણે ત્રણેય લઈ લઈએ. ચાલો, આ રેઝિસ્ટર છે, એ 40 ઓહમ નો છે. આ ઇન્ડક્ટર જે છે એ 0.8/π હેનરી નો છે. C કેપેસિટર નું કેપેસિટન્સ 200/π માઇક્રોફેરાડ છે. સપ્લાયના વોલ્ટેજ
V is equal to 400 sin 100 pi t છે. તો ફાઇન્ડ, પહેલા તમને ફાઇન્ડ કરવાનું કહેશે કે XL ફાઇન્ડ કરો ભાઈ, બીજું તમને કહેશે XC ફાઇન્ડ કરો, ત્રીજું પૂછશે કે સર્કિટ કેપેસિટિવ છે કે પછી ઇન્ડક્ટિવ છે ઈ જણાવો. આ ત્રીજું હતું. પછી ફોર્થ, ઈ તમને ફેઝર ડ્રો કરવાનું કહેશે. પહેલા Z, પછી ડ્રો ફેઝર, પછી સિક્સ્થ પાવર ફેક્ટર એંગલ PFA, ફેઝર દોરો એટલે ત્યાંથી આવી જાય પાવર ફેક્ટર એંગલ. પછી પાવર ફેક્ટર પોતે, પાવર ફેક્ટર. પછી મેક્સિમમ કરંટ સર્કિટમાં, પછી RMS કરંટ સર્કિટમાં, પછી રેઝિસ્ટર ને અક્રોસ મેક્સિમમ વોલ્ટેજ, પછી ઇન્ડક્ટર ને અક્રોસ મેક્સિમમ વોલ્ટેજ, પછી કેપેસિટર ને અક્રોસ મેક્સિમમ વોલ્ટેજ, પછી કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, પછી રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, પછી ઇન્ડક્ટર ને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, પછી કેપેસિટર ને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, પછી હું આને અક્રોસ એક વોલ્ટમીટર કનેક્ટ કરી દઉં છું V1, આને અક્રોસ એક વોલ્ટમીટર કનેક્ટ કરી દઉં છું V2, આને અક્રોસ એક વોલ્ટમીટર કનેક્ટ કરી દઉં છું V3. પછી હવે કહેવાનું પછી અહીંયા આટલી જગ્યા આમ તો થઈ રહે છતાં હું આમ અહીંયા હાવ લઈ લઉં. પછી ફાઇન્ડ રીડિંગ ઓફ V1, પછી V2 અને પછી V3. વોલ્ટમીટર V1, V2, V3 ના રીડિંગ. આનથી વિશે તો વાકેત કઈ નથી રહ્યું ને, પૂછે હોય તમને આમાં બધું આવી ગયું. એક ક્વેશ્ચન કરી નાખો એટલે પછી. હવે બોલો તમે કયો આમ કરશો, હું કરાવું તમે કરવો છે? બોલો અત્યારે નહીં, એટલે તમે કહેતા હો તો હું અત્યારે શરૂ કરી દઉં તો કાલે આન્સર કહીશ. અને બાકી તમારે કરવા હોય, મને અહીંયા સુધી તો વિશ્વાસ છે લગભગ કોઈ વાંધો નહીં આવે. આ બધું જોવાનું છે ખાલી, આમાંય નહીં વાંધો આવે. કરંટ, વોલ્ટેજ, VR, VL ને VT. આ V1, V2, V3 શું છે ખબર છે? મેં તમને કાલે સમજાવ્યું હતું કે આ વોલ્ટમીટર છે. વોલ્ટમીટર કયો વોલ્ટેજ માપશે? RMS. તો તમારે અહીંયા માની લો, આ તમને સમજી લો V1 નું રીડિંગ તો આમનામ આવી ગયું કે ભાઈ રેઝિસ્ટર ને ક્રોસ મેક્સિમમ તમને ખબર છે તો VM/√2 ધેટ ઇઝ VRMS. તો V1, V2, V3 વોલ્ટમીટર છે અને વોલ્ટમીટર કયા વોલ્ટેજ મેઝર કરે? RMS. ધેટ્સ ઇટ, બાત ખતમ. ઓકે, હા બોલો. હા બોલ બેટા. ત્રીજા સવાલમાં એમ લખ્યું કે સર્કિટ કેપેસિટિવ છે કે ઇન્ડક્ટિવ છે. જો XL વધારે આવે તો ઇન્ડક્ટિવ હોય, જો XC વધારે આવે તો કેપેસિટિવ હોય. એ તો તમે બેના વેલ્યુ ફાઇન્ડ કરશો. લઈ અમારે ગણાવો જ નથી તો હું હરખું ન લખી નાખું કે ભાઈ તમારી સર્કિટ કેપેસિટિવ છે કે ઇન્ડક્ટિવ છે, એટલે તમને ખબર પડી જશે કે શું છે એ ખરે. ચાલો ઓકે, કાલે એવો પ્રયત્ન કરશું આપણે કે હું આની એટલીસ્ટ આ સ્લાઇડ મૂકી દઉં, તમારે લખવો ન પડે ને આપણે સોલ્વ કરશું. હવે આપણે આજે આગળ વધીએ. જો મેં તમને છોકરાઓ એક સમજાવ્યું હતું પાવરની, કાલે આપણે ફોર્મ્યુલા આવી ને ત્યારે આનો સ્ક્રીનશોટ પાડવો છે. ઓહા, આ મોરબી વાળા શું કરે તો સ્ક્રીનશોટ લઈને શું કરશો તમે?
ઠીક, લખવા માટે કાલે શાંતિથી લખશો એમ ને? હા, લે મારા બેટા ડોક્ટરો બધા પણ. ચાલો, હું અહીંયા તમને એમ કહેતો હતો કે મેં પાવર જ્યારે ભણાવ્યું ને તમને છોકરાઓ, ત્યારે તમને કદાચ યાદ હોય ને, કદાચ હો, તો P ઇઝ ઇક્વલ ટુ VM IM બાય 2 આવ્યું હતું, અને પછી યાદ કરો આમ sin 2 ઓમેગા ટી આવતું હતું. અને આપણે હંમેશા એમ કહેતા હતા sin 2 ઓમેગા ટી ની વન ટાઈમ પીરિયડ પર એવરેજ આપણી 0 થતી હતી, યાદ છે? હલો, તો તેથી મેં તમને એવું સમજાવ્યું હતું કે વોલ્ટેજ, અને આવો આપણે આખો એક ટેબલ બનાવ્યું હતું કે વોલ્ટેજ, કરંટ અને પાવર. વોલ્ટેજની ફ્રીક્વન્સી f હોય તો કરંટની f હોય તો પાવરની 2f હતી, યાદ કરો. મીન્સ કે વોલ્ટેજ ઓમેગાથી ચેન્જ થતો હોય તો કરંટ ઓમેગાથી ચેન્જ થતો હોય તો પાવર તમારો 2 ઓમેગાથી ચેન્જ થતો હતો. મીન્સ કે ફ્રીક્વન્સી વાઇઝ જોવા જઈએ તો વોલ્ટેજની તમારી ફ્રીક્વન્સી f હોય તો કરંટની ફ્રીક્વન્સી f હોય તો પાવરની 2f હોય, યાદ કરો. આ કોણ આવ્યું? ભુજમાં કોણ આવીને બેઠું ભાઈ? તું રેગ્યુલર તો હોતો નથી અલા. વોશરૂમ ગયો તો. 5 ભાઈઓ છો એવું છે કે હજી છઠ્ઠો કોઈ છે? 5 છો. ઠીક, ઓકે, તો વાંધો. આમાં તો એવું છે કે આવો બેઠ અમે ઓનલાઈન લેક્ચર હાલે, આપણે ભાઈબંધ વાતો કરીએ. આમાં તો એવું થાય એટલે પૂછવું પડે કે આ તો બીજે ક્યાંકથી નથી આવી ગયો ને. પછી મેં એવું કીધું હતું કે આનો ટાઈમ પીરિયડ T, આનો T, તો આનો T બાય 2. તો જો અહીંયા એ જ મેં તમને સમજાવું છું, એક્સપ્લેનેશન ઓફ પાવર. આ ખરેખર બોર્ડમાંથી ટૂંકમાં બધેથી નીકળી ગયું છે, પણ આપણે ભણ્યા જ છીએ પછી આપણે હુકમ બાકી રાખવું, આપણે સમજી જ લઈએ. જો આ વાત કે છે 0 to 1 કરંટ I થ્રુ ધ કોઇલ. કોઇલ એટલે ઇન્ડક્ટર ની વાત કરે છે. પહેલા આ વસ્તુ તમને યાદ કરો, ઇન્ડક્ટર ને કેપેસિટર બેયમાં મળી હતી. જો તમને યાદ હોય તો ઇન્ડક્ટર અને કેપેસિટર બેયમાં મળી હતી આ ઇક્વેશન. તો અહીંયા 0 to 1 કરંટ I થ્રુ ધ કોઇલ એન્ટરિંગ એટ A પાસેથી કરંટ ઇન્ક્રીઝ ફ્રોમ 0 ટુ મેક્સિમમ વેલ્યુ. ફ્લક્સ લાઇન આર સેટ અપ. પહેલા તમને મેં સમજાવ્યું તો આવી રીતની, જો આમ કોઇલ છે, આવા નંબર ઓફ ટર્ન શો કર્યા, જો આવી રીતના આમ, આવી રીતના આમ, આવી રીતના આમ બધા નંબર ઓફ ટર્ન શો કર્યા છે. તો પહેલા કરંટ ઇન્ક્રીઝ થાય તો તમને ખબર છે કે અંદર ફ્લક્સ એવી રીતના ક્રિએટ થાય, મેગ્નેટિક ફિલ્ડ એવી રીતના ક્રિએટ થાય કે કરંટ જે ઇન્ક્રીઝ થતો હોય એનો જોર શોરથી ઓપોઝ કરે, એને ઇન્ક્રીઝ ન થવા દે. The core gets magnetized with the polarity shown voltage and current are and both positive, so their product P is positive. Energy is absorbed in the from the source. This energy is stored in the magnetic field of inductor. તમને ખબર જ છે કે અહીંયા જેવો માની લો આવી રીતનું ઇન્ડક્ટર આપણે ડ્રો કરીએ તો ઇન્ડક્ટરમાં કરંટ ઇન્ક્રીઝ થતો જાય તો તમને ખબર છે કે સોર્સ પાસેથી જે એનર્જી હોય એની અંદર મેગ્નેટિક એનર્જીમાં સ્ટોર થતી જાય. ઓકે, નો પ્રોબ્લેમ, સમજ્યા? રિમેનિંગ હાફ સાયકલમાં 1 to 2 માં એનર્જી ઇઝ બીંગ રિટર્ન ટુ ધ સોર્સ, એટલે સોર્સને પાછી મળી ગઈ. પછી ઓપોઝિટ ડાયરેક્શનમાં કરંટ ઇન્ક્રીઝ થયો. જો એ કે છે 2 to 3 કરંટ I becomes નેગેટિવ. ઓપોઝિટ ડાયરેક્શનમાં જો બરાબર ધ્યાન આપીને જો તો અહીંયા જો કરંટ આમ છે, જો કરંટ આમ, જો અહીંયા નહીંથી બહાર આવે. જો હવે હું તમને જે શો કરું છું આની અંદર જો કરંટ અહીંથી એન્ટર થાય, જો આ રહ્યો ને આમ બહાર આવે છે. It enters and B and comes out A. Since the direction of current has changed, the polarity of the magnet changes. The current and voltage are both are negative. Energy is absorbed. એટલે પાછી એનર્જી એબ્ઝોર્બ થઈ. એટલે થાય શું, તમને હું આમ હાવ સાચું કહું ને તો ભાઈ માની લો આવી રીતનું ઇન્ડક્ટર હોય ને, આમ ઇન્ડક્ટર હોય ને અહીંયા સોર્સ હશે માની લો આમ, તો અહીંથી કરંટ એન્ટર થયો તો આપણી આમ જે વાત કરી ને આપણે કરંટની આ વાત, તો 0 થી કરંટ મેક્સિમમ થયો ને, મેક્સિમમ ત્યાં સુધી અહીંયા મેગ્નેટિક એનર્જી આવી સોર્સ પાસે. ત્યાં જે કાંઈ સોર્સ હશે સોર્સ પાસેની ઇલેક્ટ્રિકલ એનર્જી મેગ્નેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ. પછી કરંટ પાછો મેક્સિમમ માંથી 0 થયો ને ત્યારે મેગ્નેટિક એનર્જી પાછી વહી ગઈ. પાછી ઓપોઝિટ ડાયરેક્શનમાં ગયા તો પાછી આ ડાયરેક્શનમાં જ્યારે કરંટ ગયો ને તો પાછી મેગ્નેટિક એનર્જી આવી, અને જેવો કરંટ મેક્સિમમ માંથી 0 થઈ ગયો એટલે ફરીથી પાછી મેગ્નેટિક એનર્જી સોર્સમાં વહી ગઈ. ટૂંકમાં ઇલેક્ટ્રિક એનર્જી હતી, મેગ્નેટિક, મેગ્નેટિક, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રિક, મેગ્નેટિક, મેગ્નેટિક, ઇલેક્ટ્રિક. એનર્જી કન્વર્ટ થઈ એટલે 4 times પાવર તમારી પાસે અહીંયા
ઓસિલેટ થયો કહેવાય. હું તમને એનો ગ્રાફ દેખાડું. જો આ ગ્રાફ જો, આ વોલ્ટેજ નો ગ્રાફ છે. એ સાહેબ, વોલ્ટેજ નો ગ્રાફ તો 0 માંથી શરૂ થાય. તમારી વાત સાચી, પણ એને આમ લીધું છે તો મારે શું કરવું? એને લખીને આપ્યું છે કે વોલ્ટેજ નો કરવો એને કયા ફંક્શન મુજબ બનાવ્યો છે? V is equal to Vm cos omega t. તો સાચું જ છે. તો કરંટ સાઇન થઈ ગયું. જો so I is equal to Im cos omega t minus pi by 2. એ સાહેબ minus pi by 2 કેમ આવ્યું? ઓલા ઓનલી ઇન્ડક્ટર ની વાત થાય છે બકા. ઇન્ડક્ટર માં તે યાદ કર, આપણે આમ ભણ્યા હતા, V is equal to Vm sin omega t અને I is equal to Im sin omega t minus pi by 2. તો તમે આને જવા દો, માઇનસ કોસ ઓમેગા ટી છે ને. તો આપણે અહીંયા વોલ્ટેજ સાઇન કરંટ કોસમાં હતું, આને ઊંધું લીધું. વોલ્ટેજ કોસમાં કરંટ સાઇનમાં લીધું છે. તો વોલ્ટેજ નો ગ્રાફ, આ કરંટ નો ગ્રાફ જો, આ જે છે એ કરંટ નો ગ્રાફ. આમ હવે મારે ઓલા ફ્લક્સ ના ગ્રાફ ને કઈ જોવાની જરૂર નથી. તો હવે શું કરશું છે? તો પાવર જોવો તમને, અહીં તમને પાવરમાં સમજાય જ છે કે પાવર પહેલા V અને I, V પોઝિટિવ I પોઝિટિવ, VB પોઝિટિવ IB પોઝિટિવ. તો સોર્સ હોય કે લોડ હોય એના પાવરની ફોર્મ્યુલા VI થાય. બે પોઝિટિવ તો પાવર પોઝિટિવ. જો પછી હવે અહીંયા આવો તો જોવો છોકરાઓ, કરંટ પોઝિટિવ બટ વોલ્ટેજ નેગેટિવ, કરંટ પોઝિટિવ બટ વોલ્ટેજ નેગેટિવ, તો પ્લસ માઇનસ માઇનસ એટલે પાવર માઇનસ થયો. જો પછી જોવો છોકરાઓ, બંને નેગેટિવ, બંને નેગેટિવ, બંને નેગેટિવ, માઇનસ માઇનસ પ્લસ એટલે જો છોકરાઓ પાવર પાછો પોઝિટિવ થયો. પછી જો છોકરાઓ, આ માની લો કોનો ગ્રાફ હતો? આ વોલ્ટેજ નો ગ્રાફ હતો. વોલ્ટેજ પોઝિટિવ ને કરંટ નેગેટિવ, એક પોઝિટિવ એક નેગેટિવ તો માઇનસ થયો. જો વોલ્ટેજ અને કરંટ ની એક સાયકલમાં પાવર જો 1 2 3 4 4 ટાઈમ્સ મેક્સિમમ થયો. 1 2 3 4 4 ટાઈમ્સ મિનિમમ થયો. કરંટ અને વોલ્ટેજ ની વેલ્યુ બે વાર મેક્સિમમ ને બે વાર 0 થઈ. પાવર 4 ટાઈમ્સ મેક્સિમમ ને 4 ટાઈમ્સ 0 થયો. મીન્સ કે વોલ્ટેજ અને કરંટ ઓમેગા થી ઓસિલેટ થાય છે, તો પાવર 2 ઓમેગા થી. અલા ખબર પડી બધાને? પાક્કું? રેડી? લાઈટ ગઈ કે નહીં? એવું લાગ્યું કે નહીં? અંધારું થઈને તમને થયું એવું લાગ્યું કે નહીં? આ ભુજવાળા કેમ બંધ કરી દીધો વિડીયો? હવે આવું નવું કેપેસિટર માટે આવ્યું છોકરાઓ, સિમ્પલ. આ ઇન્ડક્ટર માટે બધું લઈ ગયું. હવે એક્સપ્લેનેશન ઓફ પાવર ફોર કેપેસિટર, તો કેપેસિટર માટે આવું આવ્યું. સેમ, પહેલા ચાર્જિંગ થાય, પછી પાછું ડિસ્ચાર્જિંગ, પાછું ઓપોઝિટ ડાયરેક્શનમાં ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ. તો એને એકોર્ડિંગ એ દે આ જ ગ્રાફ મળવાનો. જો સેમ, બધું આમાં સેમ જ છે ટૂંકમાં. આમાં એને તમે જો V is equal to Vm sin લીધો તો સારું છે ને. આ V છે તો કરંટ આમ આવી ગયું, બાકી બધી વાત તો સેમ જ રહી. આપણે ચાર્જિંગમાં સમજશું. હવે આપણે ભણી ગયા. હવે આપણે અમુક પ્રોબ્લેમ સમજવા છે. મેં જે આજે તમને ટેક્સ એક્સરસાઇઝ કીધી ને એ બધી. આ ટેક્સ એક્સરસાઇઝ નંબર 9 પહેલા આપણે 13 લઈએ. જો કારણ કે કાલે મેં તમને જે ચલાવ્યું એનું આજે પ્રૂફ આપવાનું છે. A coil of inductance 0.5 Henry, okay, and resistance 100 ohm is connected to a 240 volt 50 hertz AC supply. That means કે આ RL છે છોકરો, RL સિરીઝ સર્કિટ છે. આનો મીનિંગ એવો થઈ ગયો કે આ તમારું R, આ તમારું L, આ R, આ L. તો R ની વેલ્યુ 100 ઓહમ અને L ની વેલ્યુ જે છે એ 0.5 હેનરી. અને સોર્સ તરીકે હું એને આપણને કીધું છે 240 વોલ્ટ 50 હર્ટ્ઝ. 240 વોલ્ટ 50 હર્ટ્ઝ છે. વોટ ઇઝ ધી મેક્સિમમ કરંટ ઇન ધ કોઇલ? કોઇલ ની અંદર તમને એને મેક્સિમમ કરંટ પૂછ્યો છે. ચાલો IM. તો પહેલા એ તો સાવ ઇઝી નો થઈ જાય. તમને મેક્સિમમ કરંટ ભલે ને પૂછ્યો. IM ઇઝ ઇક્વલ ટુ, મને હવે એટલી ખબર પડે કે મારે ખાલી R હોય તો R લખાય, ઇન્ડક્ટર હોય તો XL લખાય, કેપેસિટર હોય તો XC લખાય. એ સિવાય મારે હંમેશા Z લખી નખાય.
તો મેં ઇમ્પિડન્સ લખી નાખ્યું v ઇઝ ઇક્વલ ટુ i z, તો i ઇઝ ઇક્વલ ટુ vm બાય z. હાલો, vm કેટલા છે સાહેબ? vm આ રહ્યા 240, 240 vm થશે ને, હે ને? 240 વોલ્ટ મેક્સિમમ વોલ્ટેજ થશે ને? તમને કહું, આ 240 વોલ્ટ મેક્સિમમ થશે કે નહીં? તો એ કયા થશે? એ આરએમએસ થશે. લખીને આપ્યું હોય તો મેક્સિમમ લેવાનું, બાકી એવું કઈ લખ્યું જ નહીં. એને તો એમ જ કીધું 240 વોલ્ટ બસ પૂરું, તો એ મારે સમજી લેવાનું આરએમએસ. તમારે લખવું પડે વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય રૂટ 2. તો એ વીએમ ની જગ્યાએ મારે, હા બેટા, આમાં તો ખાલી એમ જ કીધું કે ઈ 240 વોલ્ટની બેટરી જોડાયેલી છે, પણ એમ નથી કીધું સિરીઝમાં કે પેરેલલ. A coil of inductance and 100 ohm is connected to 240. What is the maximum? આપણે સિલેબસમાં સિરીઝ જ છે એટલે એને કેવું પડે, તારી વાત સાચી છે, બટ આપણે સિરીઝમાં જ લેશું. તમારે પેરેલલ તો હમણાં ભણાવું છું, પણ એકચ્યુઅલી તમારે સિલેબસમાં નથી. Point N connected to a 240 volt 50 hertz AC supply. What is the maximum current in the coil? હાલો, તો VRMS is equal to VM by root 2. તો VM is equal to root 2 VRMS. અને Z ની જગ્યાએ છોકરાઓ તમને ફોર્મ્યુલા યાદ રહી જ જવી જોઈએ. R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL. પર કેપેસિટર ક્યાં છે? તો ખાલી XL સ્ક્વેર. હાલો, કિંમત મૂકતા આવડે. 240 યસ, ઓકે. R ની જગ્યાએ ઓકે. XL ની જગ્યાએ શું કરશો ભાઈ? XL ની જગ્યાએ ઓમેગા L. ઓમેગા એટલે 2 પાઈ FL. ફ્રીક્વન્સી આપી છે 50 હર્ટ્ઝ, મૂકો. 50 into 2 એટલે 100 પાઈ. 100 પાઈ ઇન્ટુ L એટલે 0.5 કરો. XL ની વેલ્યુ અહીંયા પુટ કરો, મેક્સિમમ મળી જાય. ભાઈ રેડી બધાને? ટૂંકમાં ઓલું જ છે, RL સિરીઝ જ થઈ. આમાં આ કઈ કરાવવા માટે મેં તમને ક્વેશ્ચન કરાવ્યો જ નથી. આ તો તમારા હોમવર્કમાં જ જાય. આ રહ્યું. આ બી પાર્ટ આપણે કરીએ. જો, વોટ ઇઝ ધી ટાઈમ લેગ? વોટ ઇઝ ધી ટાઈમ લેગ between voltage maximum and current maximum? What is the time lag? Time lag પૂછ્યો છે. Between maximum voltage and maximum current. હવે આની એક ફોર્મ્યુલા તમે સમજી લો, માની લો. એટલે શું કહે છે ખબર છે કે મેક્સિમમ વોલ્ટેજ ને મેક્સિમમ કરંટ, એટલે વોલ્ટેજ અને કરંટ તમને ખબર જ છે RL છે, તો એની વચ્ચે ફેઝ ડિફરન્સ તો હશે જ. તે ફેઝ ડિફરન્સ આપણે જનરલી પાઈ બાય 2 રેડિયન ને એવું લેતા હોય. તો હું આવી એક સિમ્પલ ફોર્મ્યુલા તમને આપું ટાઈમ લેગ માટેની. ટાઈમ લેગ માટેની આ ફોર્મ્યુલા યાદ રાખી લેવાની. ટાઈમ લેગ માટેની, તો ટાઈમ લેગમાં 2 પાઈ રેડિયન ટાઈમ લેગ હોય ને, સોરી 2 પાઈ રેડિયન નો ફેઝ ડિફરન્સ હોય ને, તો ટાઈમ નો ડિફરન્સ કેપિટલ T થાય. મતલબ કોઈ પાર્ટિકલ 2 પાઈ રેડિયન ટ્રાવેલ કરી નાખે એટલે 1 સર્કલ કમ્પ્લીટ કરે તો 1 ટાઈમ પીરિયડ જેટલો ટાઈમ લાગે. તો 2 પાઈ રેડિયન ના ફેઝ ડિફરન્સ એ ટાઈમ પીરિયડ જેટલો ટાઈમ લાગતો હોય, તો અહીંયા તમને માની લો 5 રેડિયન નો ફેઝ ડિફરન્સ મળ્યો હોય તો કેટલો ટાઈમ લાગે? ધેટ ઇઝ યોર ટાઈમ લેગ. એન્ડ ટાઈમ લેગ એટલે ડેલ્ટા સ્મોલ t વડે એને શો કરે છે લોકો. તો 5 into capital T upon 2 પાઈ. આને હું આમ ન લખી શકું, 5 2 પાઈ upon capital T. તમે આવું ભણી ગયા હતા છોકરાઓ કે કેપિટલ T is equal to 2 પાઈ બાય ઓમેગા થાય. તો 2 પાઈ upon capital T એટલે ઓમેગા નો થઈ જાય, તો 5 બાય ઓમેગા. તો તમને કોઈ ટાઈમ લેગ ની ફોર્મ્યુલા પૂછે, બિંદાસ 5 બાય ઓમેગા તમારે આન્સર દઈ દેવાનો. આ જાણતા હોવા છતાંય તમારો આન્સર ખોટો આવી શકે છે. તમારે ધ્યાન રાખવાનું કે 5 રેડિયનમાં હોવું પડે તો આ વેલિડ થયું. કદાચ તમને ત્યાં 10 5 કરતા કરતા ફેઝ ડિફરન્સ ડિગ્રીમાં મળ્યો ને, તોય ટાઈમ લેગ સુધી પહોંચવું હોય તો તમારે એને રેડિયનમાં કન્વર્ટ કરવો પડે. ફોર્મ્યુલા યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે ટાઈમ લેગની. 5 બાય ઓમેગા ઇમ્પોર્ટન્ટ છે, 5 બાય ઓમેગા. ઓકે, ચાલો જો આવ્યું અહીંયા કર્યું ટાઈમ લેગ 5 બાય ઓમેગા. પછી એટલે તમારે આ તો આવડે જ, ડેલ્ટા 5 ઇઝ ઇક્વલ ટુ XL અપોન R ઓમેગા L અપોન R. તમે અહીંયા વેલ્યુ પુટ કરી દો. પછી નેક્સ્ટ,
obtain the answer A to B in exercise 13. આપણી જે છેલ્લી એક્સરસાઇઝ હતી એક્સરસાઇઝ 13 માં એમાં A to B in exercise 13 if the circuit is connected, છેલ્લો પ્રોબ્લેમ જ કે છે છોકરાઓ, A અને B છેલ્લો પ્રોબ્લેમ જ કે છે એક્સરસાઇઝ નંબર 13. if the circuit is connected to a very high frequency supply 240 volt 10 kilohertz, જો તો તમે મીન્સ કે મને ઈ અહીંયા એમ કહે છે કે 240 વોલ્ટ 50 હર્ટ્ઝ ની જગ્યાએ 10 કિલો હર્ટ્ઝ એટલે 10,000 હર્ટ્ઝ કે છે. હાલો હવે હું તમને કહું એ તમે મને હાલો તો મોરબી રહેવા દો, ઉભા રહ્યો. રાજકોટ ગુરુકુળ હાલો તો અનમ્યુટ કરો તો મને કયો તો છોકરાઓ, કાલે મેં ભણાવ્યું તું તમને કાંઈક કે ઇન્ડક્ટર જ છે, વેરી હાઈ ફ્રીક્વન્સી હોય તેનું બિહેવિયર કેવું હોય. આંગળી ઊંચી કરીને કયો, મેં કાલે કીધું હતું કે યાદ રાખજો, કાલે આની જરૂર પડશે. વેરી હાઈ ફ્રીક્વન્સી હોય, પાના ન ફરવા જોઈએ, વેરી હાઈ ફ્રીક્વન્સી હોય તો ઇન્ડક્ટરનું બિહેવિયર કેવું હોય. ચલો કોણ કે છે? વિચારીને કહેવાનું છે તમારે, યાદ તો મને નથી. વેરી હાઈ ઓમેગા ઇન્ડક્ટરમાં એક્સેલ યાદ કરો તો હું થાય યાદ કરો એટલે જવાબ મળી જાય તમને હમણાં. કેમ ઓપન સર્કિટ? હા એટલે શું થશે તો? ઓકે વેરી ગુડ. વેરી હાઈ ઓમેગા માટે મેં લખાયું હતું અમદાવાદ, કાલે તમે પૂછ્યું હતું વેરી હાઈ ઓમેગા માટે ઇન્ડક્ટર ઓપન સર્કિટ તરીકે બિહેવ કરશે, મીન્સ કે કરંટ પાસ થશે જ નહીં. હાલો આપણે જોઈએ આવું થાય કે નહીં ખરેખર. જો અહીંયા બધા ડેટા તમારી સામે આવશે કે પહેલા સપ્લાયમાં હું 240 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આપતો હતો, તો 240 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આપ્યો તો કરંટ મને કેટલો મળ્યો જોવો તો છોકરા, 1.82 એમ્પિયર. 1.82 એમ્પિયર કરંટ મળ્યો. ક્યારે? જ્યારે સપ્લાય 240 વોલ્ટ અને 50 હર્ટ્ઝ હતો ત્યારે. હવે તમે સપ્લાય જોવો તો કેટલો આપ્યો? 240 વોલ્ટ અને 10 કિલો હર્ટ્ઝ. 240 વોલ્ટ અને 10 કિલો હર્ટ્ઝ. તો યસ જો કરંટ મળ્યો 1.08 into 10 raised to minus 2, that means 0.001 એમ્પિયર. તો આ ઝીરો જ કહેવાય ને. તો આપણે કરેક્ટ લખ્યું હતું ને કે વેરી હાઈ ઓમેગા માટે ઇન્ડક્ટર ઓપન સર્કિટની જેમ બિહેવ કરે છે. કાલે યાદ કરો, યાદ આવે છે ને? કાલ આપણો ભૂતકાળ. ઓકે પછી જો એ લખીને આપે, હેન્સ એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ ધેટ એટ વેરી હાઈ ફ્રીક્વન્સી an inductor in a circuit nearly amount to an open circuit. જો આપણે કાલ ભણી જ ગયા હતા, આજ તો તમને ડેટા પરથી સમજાયું કે સેમ ઇન્ડક્ટર હતો, સેમ રેઝિસ્ટર હતો, 50 હર્ટ્ઝ આપ્યા તો 1.82 એમ્પિયર કરંટ મળ્યો. એને તમે 10 કિલો હર્ટ્ઝ સપ્લાય આપ્યો તો 0 કરંટ મળ્યો. મીન્સ કે વેરી હાઈ કરંટ માટે, સોરી વેરી હાઈ ફ્રીક્વન્સી માટે ઇન્ડક્ટર કરંટ પાસ થવા જ નહીં દીધો હોય તો જ કરંટ ન મળે એવું બને. મીન્સ કે વેરી હાઈ ઓમેગા માટે ઇન્ડક્ટર ઓપન સર્કિટ બની ગયું. પછી હાઉ ડઝ એન ઇન્ડક્ટર બિહેવ ઇન અ ડીસી સર્કિટ આફ્ટર ધ સ્ટેડી સ્ટેટ? કાલ મેં કીધું હતું કે ડીસી માટે વાયર બની જાય. જો તમારી પાસે લખેલું હોય કીધું ઓલા કરતા ઊંધું. વેરી હાઈ ઓમેગા માટે ઇન્ડક્ટર ઓપન હતું તો ડીસી માટે શું બની જાય? તો કે વાયર. જો લખીને આપશે. Here the contribution of the resistance R is negligible as compared to the reactance omega L. tan phi is equal to omega L upon to 100 pi. હવે tan phi કેટલો લાર્જ આવ્યો હે છોકરાઓ? તમને કહો 100 pi, pi એટલે 3.14 મૂકો તો tan phi is equal to 314 થયું. બકાયા કેટલો લાર્જ થયો. અને tan phi લાર્જ હોય તમને ખબર જ છે 5 pi by 2 થાય. એ ગ્રુપ એને તો ખબર જ હશે, બી ગ્રુપ ને ખબર હોવી જોઈએ. તો અહીંયા તમારી પાસે આ કે છે, if frequency is low then I0 is equal to 1.82 and frequency is high then 0.01.
Thus, we see that I0 is much smaller than its value at high frequency. At high frequency, L nearly amounts to an open circuit. It offers a large resistance. In DC circuit, omega is equal to almost 0. So, L acts like a pure inductor. એટલે કેમ ગયું કાલે મને કોકે ક્વેશ્ચન પૂછ્યો તો સાહેબ ડીસી ને તો ઓમેગા હોય જ નહીં તો આમાં એ જ કહે છે ને વેરી લો ફ્રીક્વન્સી માટે મીન્સ કે ઈ પ્યોર કંડક્ટર યા તમે કહી શકો કરંટ કેરિંગ વાયર યા શોર્ટ સર્કિટ જે ગયો ચાલો હવે આ 100 microfarad capacitor in a series with a 40 ohm resistor. ચાલો તો અગેન પાછું આ RC થઈ ગયું કેપિટલ R જે છે એ 40 ઓહમ છે એની સાથે સિરીઝમાં જે કેપેસિટર કનેક્ટ કરવાનું છે એનું કેપેસિટન્સ 100 માઇક્રોફેરાડે છે ઇઝ કનેક્ટેડ ટુ આની સાથે આપણે કનેક્ટ કરી સપ્લાય તરીકે છે 100 વોલ્ટ કાંઈ નથી આપ્યું એટલે RMS જ છે 110 વોલ્ટ સોરી 110 વોલ્ટ એન્ડ 60 હર્ટ્ઝ. What is the maximum current in the circuit? હવે તો તમને આવડે જ તે છોકરો કે IM is equal to VM by Z. Z એટલે under root R square plus XC square. What is the time lag? Time lag હમણાં આપણે ન ભણી ગયા કે time lag delta T is equal to 5 by omega. સાહેબ ઓમેગા ક્યાંથી કાઢવો 2 પાઈ અપ કર સાહેબ 5 ક્યાંથી લાવો ફોર્મ્યુલા ઓલી નો બનાવી કે tan 5 is equal to XC minus XL upon R. એ સાહેબ હું મસ્તી કરો આમાં ઇન્ડક્ટર નથી તો સાચી વાત છે નો લખ XC by R નથી 5 લે મળી ગયું ધરું ટાઈમ લેગ. તો અહીંયા તમે કરંટ ફાઇન્ડ કરો છો 3.24 એમ્પિયર આવે છે યાદ રાખજો અને તમને ટાઈમ ડિફરન્સ 1.55 મિલી સેકન્ડ આવે છે સેમ જો ઓલી નોલી વાત 16 નંબર obtain the answer to A and B in exercise 15 પાછળનો ક્વેશ્ચન 15 હતો જો આર્યો 15 પાછા A અને B જ મેળવવાના છે મારે પણ એને સપ્લાય બદલ્યો 110 વોલ્ટ એન્ડ 12 કિલો હર્ટ્ઝ 110 વોલ્ટ એન્ડ 12 કિલો હર્ટ્ઝ એટલે અહીંયા 60 ની જગ્યાએ હવે 60 હર્ટ્ઝ ની જગ્યાએ 12 કિલો હર્ટ્ઝ કરવાનું. કાલે યાદ કરો આપણે ભણાવ્યું હતું વેરી હાઈ ઓમેગા માટે કેપેસિટર વાયરની જેમ બિહેવ કરતો હતો શોર્ટ સર્કિટ થઈ જતું હતું એટલે મેક્સિમમ કરંટ થવો જોઈએ. જ્યારે 60 હર્ટ્ઝ હતો સપ્લાય જ્યારે 60 હર્ટ્ઝ હતો ત્યારે કરંટ 3.24 મળ્યો જ્યારે સપ્લાય 60 હર્ટ્ઝ હતો ત્યારે કરંટ 3.24 મળ્યો. તો આપણા કાલના કોન્સેપ્ટ મુજબ મેં 12,000 હર્ટ્ઝ સપ્લાય કરી ફ્રીક્વન્સીની તો કરંટ ઇન્ક્રીઝ થવો જોઈએ કારણ કે શોર્ટ સર્કિટ કે વાયર બની જતો હતો તો મેક્સિમમ કરંટ જોવો જોઈએ. હાલો જોઈએ યસ 3.9 એમ્પિયર ગયો ઓલા કરતા વધી ગયો જોવો કરંટ ત્યાં 3.24 હતો 3.9 એટલું જ નહીં એ પોતે કહેશે hence explain the statement that a capacitor is a conductor wire ટૂંકમાં at very high frequency. Compare this behavior with that of a capacitor in a DC circuit after the steady state. DC circuit ની અંદર મેં કીધું તું X is equal to 1/2 pi FC F0 હોય 1/0 ઇન્ફાઇનાઇટ થઈ જતું હતું DC ની અંદર યાદ કરો. એસ્પાયર તમને કહો સુરત યાદ આવે ને કઈ કેમ કહું છું તમે આમ બધા ઓકે આ છે ને બધા આમ જો આજે ઓલો ભાઈબંધ આગળ બેઠો ને આમ બેહવું આમ વચ્ચે કેમેરામાં બધા આવો ને એમ ઓલા ગર્લ્સે જો જે આમ બેઠા છે ક્યાં એટલે આપણે તમને રૂમ આપ્યો છે એટલા માટે નહીં કે કેમેરામાંથી સંતાઈને બેસી બધા કાલથી કેમેરાની સામે જ મને જોઈ ઓકે હા એમ મારા બેટા સુરતમાં શું છે બાકી ઓલો લોચો હોય ને કોનો ઓલો લોચો કોનો જલારામ નો વખરાય ને હે ને પછી બીજો કોક નો આવે કઈક હમણાં જ સુરત આવ્યો હતો તો 3.9 એમ્પિયર in RC circuit
વોલ્ટેજ લેગ્સ બિહાઇન્ડ 5 is almost 0 આવ્યું. Hence in DC circuit a capacitor ઓપન સર્કિટની જેમ બિહેવ કરશે. ચલો હવે આ લઈએ આ સર્કિટ. એટલે કાલે મેં તમને જે કાલે 4 વસ્તુ ભણાવી એ ચારે ચાર આજે આપણે અગેન એક્ઝામ્પલ થ્રુ રિવાઇઝ કરી. A circuit containing a 80 millihenry inductor and a 60 microfarad capacitor in series. તો એ આમ કહે છે છોકરા, એક ટૂંકમાં ઇન્ડક્ટર અને એક આ કેપેસિટર એને સિરીઝમાં કનેક્ટ કર્યો. ઇન્ડક્ટરનું સેલ્ફ ઇન્ડક્ટન્સ 80 મિલી હેનરી છે. કેપેસિટરનું કેપેસિટન્સ 60 માઇક્રોફેરાડે છે -6. Connected to a 230 volt 50 hertz supply. 230 volt 50 hertz supply. The resistance of the circuit is negligible. ખરેખર તો આ વાયર હોય, ટૂંકમાં ઇન્ડક્ટરમાં જે કોઇલ છે એ વાયર છે તો એને રેઝિસ્ટર હોય જ, બટ એ નેગ્લિજિબલ કીધો છે. Obtain the current amplitude જોયું, હમણાં મેક્સિમમ કરંટ કીધો તો હવે લેંગ્વેજમાં શું કીધું? કરંટ એમ્પ્લિટ્યુડ મીન્સ કે મેક્સિમમ કરંટ. એન આરએમએસ વેલ્યુ મીન્સ કે મારે આઈ એમ ગોતવાનું છે અને પછી એનું આરએમએસ ગોતવાનું છે. તો આઈ એમ તો હાવ ઇઝી નહીં યાર. આઈ એમ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાનું? વી એમ બાય ઝેડ. હાલો આઈ એમ વી એમ, આ તો વીઆરએમએસ થઈ ગયું. તો વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય √2. તો વીએમ ઇઝ ઇક્વલ ટુ √2 ટાઈમ્સ વીઆરએમએસ. ઝેડ ની જગ્યાએ અંડર રૂટ એ ભાઈ એલસી જ છે તો મારે શું લખવાનું આવે? એક્સસી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. હવે હોલ સ્ક્વેર ને અંડર રૂટ બે થોડું લખાય, એટલે મારે સિમ્પલ આટલું જ કહી દેવાય, એક્સસી માઇનસ એક્સએલ. ઓકે, એક્સસી એટલે 1/ωc, એક્સએલ એટલે ઓમેગા એલ 2πf f 50 હર્ટ્ઝ આપ્યું છે, વેલ્યુ પુટ કરો. હવે અહીંયા તમે કેલ્ક્યુલેશનમાં જો મેં ચાઈ કરીને આવું લખ્યું, આપણે આવું ભણ્યા એટલે એક્સસી માઇનસ એક્સએલ. અહીંયા આપણા મોડ્યુલની અંદર પહેલા એક્સએલ માઇનસ એક્સસી કર્યું છે તો એક માઇનસ સાઇન આવે છે. તો માઇનસ સાઇન એવું શો કરે છે કે એક્સએલ નાનો છે ને એક્સસી મોટું છે, તો જ સ્મોલર માંથી બિગર વેલ્યુ સબટ્રેક્ટ કરી હોય તો જ માઇનસ આવે. જો અહીંયા માઇનસ આવ્યું. સો હિયર નેગેટિવ સાઇન ઇન્ડિકેટ્સ ઓમેગા એલ ઇઝ લેસ ધેન 1/ωc. That means voltage lags behind the current by pi by 2. ભાઈ હું શું બોલ્યો? મેં એમ કીધું કે અહીંયા મેં તો એક્સસી માઇનસ એક્સએલ જ લીધું, તો તમે અહીંથી ગણશો તો કરંટ પોઝિટિવ જ આવશે. બટ આપણા મોડ્યુલમાં એક્સએલ માઇનસ એક્સી, હવે ભૂલથી તમને કેમ ખબર પડી હોય? તમારાથી લખાઈ ગયું અને કરંટ માઇનસ આવ્યો, એમાં ચિંતા નહીં કરવાની. આનો મિનિંગ એમ થઈ ગયો કે એક્સસી મોટું છે ને એક્સએલ નાનું છે. તો કોણ ભાઈ કોણ ડોમિનેટ કરે છે? સર્કિટ કેવી થઈ ગઈ? કેપેસિટિવ સર્કિટ થઈ ગઈ. અને ખાલી એલ અને સી હોય તો ફેઝ ડિફરન્સ π/2 નો જ રહેવાનો. તમને ખબર જ છે કે ભાઈ ખાલી થઈ ગયું ઈ હોય તો ફેઝ ડિફરન્સ π/2 નો જ રહેવાનો છે. તો શું થવાનો ફેઝ ડિફરન્સમાં π/2 રહેતો? તો કાં તો π/2 લીડ કરે ને કાં તો લેગ કરે. કોનું હાલે? તો કે કેપેસિટર નું હાલે. તો કેપેસિટરમાં શું કરે? વોલ્ટેજ કરંટ વોલ્ટેજ કરતા π/2 લીડ કરે, યા વોલ્ટેજ કરંટ કરતા π/2 લેગ કરે. ભાઈ ખબર પડી બધાને? પાક્કું ને? ઓકે. ભાઈ જેમાં એક ઓલી આરએમએસ ગોતવાની રહી ગઈ, તો આઈએમ મળી જાય તો આરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈએમ બાય √2 એટલે તમને મળી જાય. Obtain the RMS value of potential drop across each element. છોકરાઓ each element ને એટલે આ તો મેં તમને ઘણી બધી પ્રેક્ટિસ કરાવી કે આરએમએસ વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર માટે શું લખાય? તો કે I RMS into XL. RMS across કેપેસિટર મારે શું લખાય? I RMS into XC. આપણે કાલ ભણી જ ગયા હતા. XL એટલે ઓમેગા એલ, RMS તમે અહીંથી ગોતી ચૂક્યા છો. જો VRMS એટલે RMS XL, RMS XC. What is the average power transfer to the inductor? What is the average power transfer to the capacitor? હેલો તો મને આન્સર કયો તો? ઇન્ડક્ટર અને કેપેસિટર ને એવરેજ પાવર કેટલા ટ્રાન્સફર થાય? આપણે ભણી ગયા. ઇન્ડક્ટર માટે એવરેજ પાવર ટ્રાન્સફર 0 હતો, કેપેસિટર માટે એવરેજ પાવર ટ્રાન્સફર 0 હતો. ટોટલ પાવર ટ્રાન્સફર એ શું થાય? 0, કારણ કે ક્યાંય સર્કિટમાં રેઝિસ્ટર
છે જ નહીં. આ બે મળી ગયા આપણને. વોટ ઇઝ ધી એવરેજ પાવર ટ્રાન્સફર ટુ ધ ઇન્ડક્ટર? એવું છોકરાઓ 0. આ ફોર્મ્યુલા આપણે ભણી ગયા. VRMS, IRMS, cos 5. ઓનલી ઇન્ડક્ટર હોય તો 5 પાઈ બાય 2 હોય ઇન એન ઇન્ડક્ટર વોલ્ટેજ. પછી અગેન પાછું 0. વોટ ઇઝ ધી ટોટલ એવરેજ પાવર એબ્સોર્બ બાય ધ સર્કિટ? 0, કારણ કે ક્યાંય રેઝિસ્ટર છે જ નહીં. એવરેજ ઇમ્પ્લાઇઝ એવરેજ ઓવર વન સાયકલ. એટલે ખબર પડી તમને કહો. હવે એમ કે છે સપોઝ ધારવાનો કે છે કે ભાઈ સપોઝ ધ સર્કિટ ઇન એક્સરસાઇઝ 18 એટલે આગળની હેઝ અ રેઝિસ્ટન્સ ઓફ 15 ઓહમ. 15 ઓહમ નો એક રેઝિસ્ટન્સ છે. obtain the average power transfer to each element of the circuit and the total power absorbed. એટલે હવે એક આપણે જે પાછળ ઓલો પ્રોબ્લેમ ભણ્યા એમાં 15 ઓહમ નો એક રેઝિસ્ટન્સ એડ કરવાનો કહે છે. હવે એમ કહે છે કે ઓલરેડી એક રેઝિસ્ટન્સ છે એમ કહે છે 15 ઓહમ. તો અહીંયા બધું ચેન્જ થઈ જાય. તો અહીંયા હવે તમારી પાસે આ ઝેડ ભલે રહ્યું પણ અહીંયા જે છે એ તમારી પાસે હવે √r² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર આખું લખવું પડે. કરંટ આવી જાય. અચ્છા, ઇન્ડક્ટર ને અક્રોસ તો ફોર્મ્યુલા આ જ રહે, કેપેસિટર ને અક્રોસ આ જ રહે. હા, IRMS ડેફિનેટલી ચેન્જ થઈ ગયો હશે. તો હવે હું રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ પૂછું તો તમે શું કહો? IRMS ઇન્ટુ R. હવે ત્રણેય હોય તો તમને ખબર છે ઇન્ડક્ટરમાં તો અગેન એવરેજ પાવર લોસ 0, કેપેસિટરમાં એવરેજ પાવર લોસ 0. અચ્છા, રેઝિસ્ટર હોય તો મેં ભણાવ્યું હતું I²R, બટ એવરેજ પૂછ્યું હોય તો I નહીં, IRMS²R. મેં યાદ છે તમને આવું કીધું હતું. કોઈ કેમ નહીં સાહેબ, એમ નહીં. તમને કાલે તો તમે એમ કીધું હતું ગમે પાવર લોસ પૂછે તમારે એક જ ફોર્મ્યુલા યાદ રાખવાની, VRMS IRMS cos 5. હું તો આજે એમ જ કહું છું, એ જ યાદ રાખવાની. તો સાહેબ તો હું કરું? આમાં તમારી પાસે 5 છે, તમને ખબર છે. હવે તમને શોખ હોય તો એક કામ કરો, RLC ત્રણેય છે, તમે cos 5 ફાઇન્ડ કરી નાખો. cos 5 પાવર ફેક્ટર ને ફાઇન્ડ કરી નાખો. મેં ફોર્મ્યુલા લખાવી હતી R/Z. R તમારી પાસે છે, Z અહીંયા છે, એની વેલ્યુ અહીંયા મૂકી દો. સપ્લાય ના RMS વોલ્ટેજ છે, કરંટ RMS ફાઇન્ડ કરી નાખ્યો. હાલે. ખબર પડે તમને? ઈડર ખબર પડે છે પાક્કું? તમે આમ કરો છો પણ હવે મારે હું માની લઉં છું, બીજું કઈ નહીં, બધા માટે વાત કરું છું. તમને હું ના નથી પાડતો, તમે આ ફોર્મ્યુલા યાદ કરો, પણ હવે આવું કેટલું યાદ રાખશો? મને વાંધો નથી, આનથી ગણજો ને આનથી ગણજો. ઓકે. ને ટોટલ પાવર પૂછે છે એમાં પછી, તો એ તો થઈ જશે આપણેથી. આ રહ્યું જો 15 ઓહમ નો એડ કર્યો તો પેલા Z બદલાઈ ગયો એટલે RMS Z બદલાઈ. ઇન્ડક્ટરમાં 0, કેપેસિટરમાં 0. એને જો I²R કર્યું, ટોટલ એ જ કીધું એને પછી. આ એક હું તમને ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન 6 હોમવર્કમાં આપું, કારણ કે આમાં બીજું કઈ છે જ નહીં. હા, ઈઝી છે. આ ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન પહેલા મને એક વખત ડિસ્કસ કરી દેવા દો. કિતને અભી 10 મિનિટ છે ને, ચલો નો પ્રોબ્લેમ. મારે પેરેલલ ભણાવવાનું છે. છોકરાઓ જો આજના 2 હોમવર્ક ભેગા થયા હો તમારે. કાલે મેં તમને LCR સિરીઝ સર્કિટનું હોમવર્ક કરવાની ના પાડી હતી, કારણ કે આજે ચલાવ્યું. એટલે કાલે જે તમે હોમવર્ક લખ્યું ઈ અને આ 2 ખાસ કરજો હો. એમાં એક ક્વેશ્ચન સાંભળો, મારી વાત સાંભળો. એક આવો ક્વેશ્ચન તમારી સામે આવશે. આમ ઇન્ડક્ટર હશે, આમ કેપેસિટર હશે અને તમને ટોટલ કરંટ કંઈક પૂછ્યો હશે. આવો એક ક્વેશ્ચન આવશે મોડ્યુલમાં. એ બધા ખાસ ટ્રાય કરજો. કાલે નહીતર આપણે ડિસ્કસ કરશું. મને કહેજો ને કઈ ડાઉટ હોય એમાંથી સર આ એક ક્વેશ્ચન કરાવો તો આપણે કરશું. ઓકે. એટલે 2 હોમવર્ક, એક કાલનું અને આજનામાં તો 5 કે 6 પ્રોબ્લેમ જ છે અને એક ઓલો જમ્બો પ્રોબ્લેમ. કે ભાઈ તમને કહું હા કે ના, હોમવર્ક કમ્પલસરી કરીને આવવાનું છો LCR નું, તો જ એમાં ભેગું થઈ જાય. વાર નહીં લાગે, એક વખત કોન્સેપ્ટ ક્લિયર હશે એટલે. હાલો તો હા ભાઈ બોલ બકા. પેપરમાં ડાઉટ ઈ છેલ્લે, તું પેપર ના ડાઉટ છેલ્લે રાખ બકા. પેલા આપણે અહીંયા
આ આટલા બધા થંભ કોને છોડ્યા મોડાસા? આટલા બધા એક હારવાર બધાના ભેગા આપ્યા કે હું? અમદાવાદ. હવે અમદાવાદ આવ્યું. હા, ઓકે. હવે જુઓ તો અહીંયા ધ્યાન આપો. આ એક થોડુંક તમને આની અંદર ડિટેલ આપી દઉં. એક કામ કરું, 10 મિનિટ છે ને, મને એવું લાગે છે તમે પાછી ટેસ્ટ હશે ને પાછળ. આજે ગુરુવાર છે, શુક્રવાર નહીં હોય, હાલો તો ઓકે. A resistor of 200 ohm and a capacitor of 15 microfarad are connected in series to a 220 volt 50 hertz. એટલે છોકરાઓ આ એક રેઝિસ્ટર 200 ઓહમ નો એન્ડ કેપેસિટર 15 microfarad connected in series to a 220 volt 50 hertz are connected in series with this source. Calculate the current in the circuit. તો છોકરા આ તમને આવડે, હું નહીં કરાવું. Calculate the voltage across the resistor and capacitor. તો એ તમને ખબર જ છે, કઈ કીધું ન હોય એટલે RMS વોલ્ટેજ across resistor હું લખી શકું IRMS into R, કેપેસિટર ને across હું લખી શકું IRMS into XC. જો તો હવે વાંચો તો આવો આપણે ક્યાંય ભણ્યા હતા કાલે. Is the algebraic sum of this voltage more than the source voltage? If yes, resolve this paradox. એમ કે છે is the algebraic sum, રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ ફાઇન્ડ કરો અને કેપેસિટર ને અક્રોસ વોલ્ટેજ ફાઇન્ડ કરો. એલ્જિબ્રિક સમ કે છે, ફેઝર સમ નહીં. એલ્જિબ્રિક એટલે સીધો સરવાળો. મોર ધેન ધી સોર્સ વોલ્ટેજ જોઈએ, ઝેડ મળ્યો, કરંટ એટલો મળ્યો તમને 0.75. રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ 150, કેપેસિટર ને અક્રોસ 160. 160 પ્લસ 150 310. હા, એ સપ્લાય નો તો 220 છે, મને મળ્યો 310. મેં આવું ભણાવ્યું તું, યાદ છે કાલે કંઈક? તો આવું આપણે કરી શકીએ નહીં. આપણે કયો સમ કરવાનો છે? ફેઝર સમ. તો ફેઝર સમ કરશો તો આવી જશે. જો એમ કહે છે as you have learned that the text two voltages are not in same phase, therefore they cannot be added like ordinary numbers. સીધું એલ્જિબ્રિક સમ ન હોય, એના માટે ફેઝર સમ કરવો પડે તો આવી જશે. આ હવે પાકું હોમવર્કમાં, તો આમાં બીજું કઈ નથી. ચલો હવે લાસ્ટ હેડિંગ આપી દઈએ. પેરેલલ RLC પેરેલલ કોમ્બિનેશન. RLC પેરેલલ કોમ્બિનેશન. હવે આમાં હું પછી RL ને RC ને LC ને એવું નથી ભણાવતો. આ એક કાપી છે તમારી માટે, RLC પેરેલલ કોમ્બિનેશન. આમાં કઈ નવું છે નહીં છોકરાઓ. હવે આપણે લોજિક ક્લિયર હોય તો આમાં એનું જ છે. માની લો, જો હું આ સોર્સ લઈ લઉં એક છોકરાઓ, એ રીતનો સોર્સ આપણે જે લેતા હતા V is equal to VM sin omega t. અચ્છા, હું આમ ડ્રો કરું, તમે એમ ડ્રો કરી નાખ્યું, કન્ટિન્યુ રાખજો ભાઈ. તમારે ઇક્વેશન નંબર 1 કેવું હોય ને તોની વાત છે. V is equal to VM sin omega t. એક અહીંયા રેઝિસ્ટર, પછી આ ઇન્ડક્ટર, અને પછી આ તમારું સી કેપેસિટન્સ વાળું કેપેસિટર. બધા પેરેલલમાં થઈ ગયા. આ ઇક્વેશન નંબર 1. ન્યા યાદ કરો લખતો તો બાય કિર્ચોફ્સ વોલ્ટેજ લો. અહીંયા મારે તરત લખવું પડે બાય કિર્ચોફ્સ કરંટ લો, કારણ કે અહીંયા વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટ થતો તો અહીંયા કરંટ ડિસ્ટ્રીબ્યુટ થશે. તો અહીંયા મારે બાય KCL લખવાનું, બીજું શું આવે એમાં? ચલો, તો અહીંયા કરંટ I of t એન્ટર થયો. અહીંથી કરંટ કંઈક રેઝિસ્ટરમાં ગયો, તો રેઝિસ્ટરમાં I R of t થઈ ગયું. અહીંથી કંઈક ઇન્ડક્ટરમાં ગયો,
તો આઈ એલ ઓફ ટી થઈ ગયું. આ ટાઈમ ઈ ફંક્શન તરીકે છે, અહીંથી આઈ સી ઓફ ટી થઈ ગયું, આઈ સી ઓફ ટી થઈ ગયું, અહીંથી આઈ સી ઓફ ટી, અહીંથી આઈ એલ ઓફ ટી, આઈ ટોટલ આઈ થઈ ગયું. તમારે બાય કેસીએલ લખાય જ તેને, ટોટલ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઈ આર પ્લસ આઈ એલ પ્લસ આઈ સી, ધેટ્સ ઇટ. I is equal to IR plus IL plus IC. પૂરું થઈ ગઈ વાત. ચલો હવે આપણે આના ઉપરથી જ કઈ આગળ વધતા નથી, આપણે ફેઝર થી જ આગળ વધીએ છીએ, તમને ખબર જ છે. તો હું ફેઝર ડાયાગ્રામ ડ્રો કરું. પહેલા એના માટે એક્સ એક્સિસ અને વાય એક્સિસ ડ્રો કરી નાખીએ. આ એક્સ, આ વાય. ચાલો પહેલા આપણે કોને ફિક્સ કરશું, કોને બેઝ બનાવશું? તો કે અહીંયા વાત થઈ રહી છે પેરેલલ. પેરેલલમાં કોણ ફિક્સ હોય? વોલ્ટેજ. તમારે વોલ્ટેજ ને બેઝ બનાવી દેવાનું અને વોલ્ટેજ ને નક્કી કરી નાખવાનું કે જો ભાઈ ગમે એ થાય, આ આપણો વોલ્ટેજ થઈ ગયો, આ આપણો સપ્લાય નો વી આવી ગયો, આ વી ફિક્સ થઈ ગયો. હવે કરંટ નક્કી કરવાના 1 by 1 કરતા. ચાલો તો હવે હું તમને એમ કહું છું કે ભાઈ પહેલા આર લઈએ, તો આર ની અંદર વોલ્ટેજ અને કરંટ બે સેમ ફેઝમાં હોય તો જે ડાયરેક્શનમાં વોલ્ટેજ એ જ ડાયરેક્શનમાં કરંટ ડ્રો કરી નાખું. તો આ જે છે એ તમારો રેઝિસ્ટરમાંનો કરંટ આઈ આર થયો છોકરાઓ, આઈ આર થયો, આઈ આર. સાહેબ અત્યાર સુધી કોઈ દી નહોતો લખ્યો, કારણ કે અત્યાર સુધી બધું સિરીઝ હતું, આઈ ફિક્સ હતો. હવે વાત બદલાની ને. પછી ઇન્ડક્ટર આવ્યું. ઇન્ડક્ટરમાં કરંટ વોલ્ટેજ કરતા π/2 લેગ કરતો હોય. મેં વોલ્ટેજને ફિક્સ કરી નાખ્યો છે, વોલ્ટેજને બેઝ બનાવી દીધો છે. વોલ્ટેજ બેઝ બની જાય તો અમારે કરંટ નક્કી કરવાનો. તો ઇન્ડક્ટરમાં વોલ્ટેજ કરતા કરંટ π/2 પાછળ જ હોય. તો એની માટે મારે આમ જ ડ્રો કરવાનું. અને પછી કેપેસિટર આવ્યું. કેપેસિટરમાં અગેન મેં છોકરાઓ કેપેસિટરમાં બી આપણે ડિસ્કસ કરી શકીએ કે વોલ્ટેજ બેઝ બની ગયો છે તો કરંટ વોલ્ટેજ કરતા π/2 તમને ખબર છે લીડ કરતો હોય. તો એમાં આમ જો કરવાનું. હવે આવું જ્યારે આવું આવે ત્યારે તમારે સમજી લેવું પડે કે મારે અહીંયા એક નાનો ને એક મોટો એવો કેસ લેવો જ પડે. અહીંયા મેં માની લો આ જે છે છોકરાઓ એ આઈ એલ અને આ આઈ સી. મેં તમને એવું કીધું કે આઈ એલ ઇઝ ગ્રેટર ધેન આઈ સી છે. તો નેટ મારું ક્યાં જવાનું છે? તો કે આઈ એલ મોટું ને આઈ સી નાનું, તો નેટ મારું નીચે તરફ જશે. તો હું અહીંયા ડેફિનેટલી આમ કહી શકું કે આ તમારું આ આઈ એલ હતું, આટલું આઈ એલ માઇનસ આઈસી થયું. ચલો મારે આઈઆર ને આઈએલ માઇનસ આઈસી ને ટ્રીટ કરવાનું. તો હું આવી રીતના અહીંથી આમ આ ડોટેડ લાઈન, આ ડોટેડ લાઈન અને આ આપણે ડ્રો કરીએ તો અમારો નેટ આઈ આવી ગયો. અમારો નેટ આઈ થઈ ગયો, નેટ આઈ. આટલું જે છે એ આઈ એલ માઇનસ આઈ સી આવી ગયું, આટલું આઈઆર છે. અચ્છા અહીંયા જો આ ફેઝ ડિફરન્સ આવી ગયો 5. તમે જો ને છોકરાઓ, સમજો વોલ્ટેજ અને કરંટ, નેટ કરંટ. શું કેવું નેટ કરંટમાં શું છે? વોલ્ટેજ આગળ જો તો વોલ્ટેજ કરંટ કરતા લીડ કરે છે એમ કહેવાય કે લેગ કરે છે એમ કહેવાય? જો તો વોલ્ટેજ વી, સપ્લાય નો વી, ટોટલ વી ટૂંકમાં પ્રવાહ જે કોન્સ્ટન્ટ હતો, વોલ્ટેજ કરંટ કરતા એન્ટી ક્લોકવાઇઝ, તો ડેફિનેટલી 5 જેટલો લીડ કરે છે. અને સાચી જ વાત છે ને, બીજી લેંગ્વેજમાં એમ ન કહ્યું કે કરંટ વોલ્ટેજ કરતા 5 જેટલો લેગ કરે છે કારણ કે આઈએલ ઇઝ ગ્રેટર ધેન આઈસી છે. તો એ કરેક્ટ જ વાત છે, એમાં હું વાંધો છે? તો હવે અહીંયા હું આને એકોર્ડિંગ આમ ન લખી શકું છોકરો, આઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આઈ આર સ્ક્વેર પ્લસ
IL માઇનસ IC હોલ સ્ક્વેર. અચ્છા, આપણે ઓલરેડી ફોર્મ્યુલા કેટલી બધી વખત મેં તમને લખાવી છે કે ભાઈ V ઇઝ ઇક્વલ ટુ તમારે IR લખાય રેઝિસ્ટર માટે, ઇન્ડક્ટર માટે IXL લખાય, કેપેસિટર માટે IXC લખાય. તો હું રેઝિસ્ટરમાં કરંટ હોય, હવે મારે અહીંયા IL અને IC ત્રણેય લખું છું. સાહેબ અત્યાર સુધી તમે I હંમેશા એકલો જ રાખતા હતા, પણ અત્યાર સુધી જેટલા કોમ્બિનેશન હતા એ બધાની અંદર તમારો કરંટ ફિક્સ હતો. હવે કરંટ ફિક્સ નથી, હવે વોલ્ટેજ ફિક્સ છે. તો મારે અહીંયા VR નો કહેવાય, વીજ કહેવાય, VL નો કહેવાય, વીજ કહેવાય, VC નો કહેવાય, વીજ કહેવાય. VR, VL, VC ની જગ્યાએ વીજ કહી દીધા બધે, કારણ કે આને અક્રોસ એ વોલ્ટેજ V, આને અક્રોસ એ વોલ્ટેજ V, આને અક્રોસ એ વોલ્ટેજ V, બીજું શું હોય હવે? અને બધામાં ઓલામાં I ફિક્સ કહેતો તો આમાં IR, IL ના IC કહી દીધા. ચલો તો વેલ્યુ પુટ કરીએ આપણે છોકરો. અંડર રૂટ IR સ્ક્વેર, તો IR સ્ક્વેર ની જગ્યાએ આવવાનું છે V સ્ક્વેર અપોન R સ્ક્વેર પ્લસ IL, તો બ્રેકેટમાં IL ની જગ્યાએ આવવાનું છોકરો V અપોન XL માઇનસ V અપોન XC હોલ સ્ક્વેર. તો હવે આપણે અહીંયા જોવા જઈએ તો I ઇઝ ઇક્વલ ટુ શું આવી જવાનું છે? તો કે V સ્ક્વેર ને બાદ લઈ લો તો V અંડર રૂટમાં 1 અપોન R સ્ક્વેર પ્લસ 1 અપોન XL માઇનસ 1 અપોન XC હોલ સ્ક્વેર. અલા ખબર પડી ભાઈ? અને V ઇઝ ઇક્વલ ટુ આપણે V ઇઝ ઇક્વલ ટુ આવી ફોર્મ્યુલા તમને ખબર છે, હું R ની જગ્યાએ Z લખું તો I ને સબ્જેક્ટ કરું તો V ઇઝ ઇક્વલ ટુ I છે છોકરાઓ, તો આ V ઇઝ ઇક્વલ ટુ IR, તો I ઇઝ ઇક્વલ ટુ V બાય Z. આ જે છે છોકરાઓ આ ફોર્મમાં મારે લાવવું હોય તો આને 1 અપોન નો કહી દેવાય. તો તમે જોવા જાઓ તો અહીંયા છોકરાઓ આ V ઇઝ ઇક્વલ ટુ IZ, હું I ને સબ્જેક્ટ કરું યા અહીંથી V ને સબ્જેક્ટ કરું તો V ઇઝ ઇક્વલ ટુ IR, પણ અહીંયા ત્રણેય છે તો IZ, તો અહીંથી V ઇઝ ઇક્વલ ટુ I, આખે આખું આમ નો આવી જાય છોકરો, અંડર રૂટ બોલો તો ભાઈ 1 અપોન R સ્ક્વેર પ્લસ 1 અપોન XL, મીન્સ કે છોકરાઓ ઈ તમારું આપણી પાસે જોવા જઈએ તો અહીંયા ઇમ્પિડન્સ આવી ગયું. તમને જે કાંઈ ફાઇન્ડ કરવાનું કે એ તમે અહીંથી ફાઇન્ડ કરી શકો. હવે અહીંથી આગળ મારી પાસે સ્પેસ એટલી બધી નથી, એટલે I ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ IZ, તો આ V ને અહીંથી સબ્જેક્ટ કરો તો IZ, તો અહીંયા આપણે I ને લખીએ તો V અપોન Z, આને તમે એ નીચે લઈ જાઓ, યા V ને સબ્જેક્ટ કરો તો I ઇન્ટુ Z, તો અહીંયા લઈ જાઓ એટલે ખબર પડી જાય. એ ભાઈ ખબર પડી મેં હું કીધું? એ બીજું કઈ છે જ નહીં એની અંદર યાર, આ તો આપણને સમજાયેલું જ હતું કે આવી રીતના લખવાનું, વાત થઈ ગઈ પૂરી. તો પેરેલલમાં 2 હોય 3 હોય, જે આને તમારે આપણા મોડ્યુલની અંદર તમે કાલે નું જે હોમવર્ક છે હોમવર્ક કરશો ને એટલે આવો એક ક્વેશ્ચન મળશે જ તે તમને આની આ ફોર્મમાં. હવે છોકરાઓ અહીંયા IL ઇઝ ગ્રેટર ધેન IC, તો કાલ સવારે IC ઇઝ ગ્રેટર ધેન IL બી આપી શકે, તો એવી રીતના સોલ્વ કરવાનું. બીજું તાની અંદર શું આવવાનું છે? એ ડન? ક્લિયર બધાને? તો હવે આપણે આવતીકાલે રેઝોનન્સ શરૂ કરશું. અહીંયા આપણું RLC સિરીઝ એઝ વેલ એઝ પેરેલલ બે કોમ્બિનેશન પૂરા થઈ ગયા અને આપણે આવતીકાલથી આગળ વધશું. એક છોકરાઓ ઉભા રહેજો મોડાસા ભાગોમાં. અહીંથી એક વાત મારે લખાવાની રહી ગઈ. tan5 તમને પૂછાય તો IL માઇનસ IC અપોન IR અને tan5 ઇઝ ઇક્વલ ટુ IL ની જગ્યાએ આવવાનું V બાય XL, V બાય XC, V બાય R, V ગયા R ને ઉપર લઈ લો એટલે tan5 ની ફોર્મ્યુલા તમારી પાસે આવી ગઈ. ઓકે ફાઇન, ચલો.